सूर्य संचरे आपणुं चित्त प्रकाशित करे। અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે। અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે। આપણું ચિત્ત પ્રકાશિત કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે। शब्द प्रकाशे अर्थ उजाशे। शब्द प्रकाशे अर्थ उजाशे तर्क मर्मना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देवने धरे। आपणुं चित्त प्रकाशित करे चित्तનું વિશ્વ વિકાસિત કરે। ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ। ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ। તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે। અંતરે સુખ સમજણનું ઠરે। અહીં જ્ઞાન સૂર્ય સંચરે અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે। રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની। રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની। વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે। ગુર્જરી વિશ્વરૂપને વરે ગુર્જરી વિશ્વરૂપને વરે ગુર્જરી વિશ્વરૂપને વરે। નમસ્કાર। કવિ ચંદ્રકાંત શેઠ લિખિત અને અમર ભટ્ટના સ્વરમાં આપણે વિશ્વકોશ ગાન સાંભળ્યું। પરમ આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી અનિલભાઈ રેલિયા, શ્રી નિસર્ગભાઈ આહિર અને આપ સૌ સુગ્ન રસિકજનો। પ્રાસંગિક ઉદ્બોધન કુમારપાળભાઈ કરશે એ પહેલાં કુમારપાળભાઈનો પરિચય જરાક આપને કરાવી દઉં। કુમારપાળભાઈ એટલે સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વના ત્રિવેણી સંગમ સમા। સમય પાલનમાં માનનારા। એટલા માટે કહું છું કે તેઓ બહારગામ હોય પણ તેમના કોલમનો એક પણ હપ્તો આજ સુધી પડ્યો નથી। આમ દીર્ઘદ્રષ્ટા, કામનું આયોજન પહેલેથી કરવાનું એ એમની એક વિશેષતા રહી છે। પિતા જયભિક્ષુએ 1952માં ઈંટ અને ઇમારત કોલમ લખવાની શરૂઆત કરી। એમના અવસાન પછી 5 હપ્તા એમના નામ વગર છપાયા અને પછી તો ગુજરાત સમાચારના તંત્રી શાંતિભાઈ શાહે આગ્રહ રાખ્યો કે ના, હવે તો નામ તમારું આવશે જ। અને આમ પિતા પુત્રએ 70 વર્ષથી આ કોલમ નિયમિતપણે આપણે વાંચીએ છીએ। ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા ધીરુભાઈ ઠાકર પહેલા જ દિવસથી એમની સાથે ખભે ખભો મિલાવીને એમણે કામ કર્યું છે
અને ધીરુભાઈના અવસાન પછી આ આખા કાર્યની ધુરા એમણે સંભાળી છે. ગુજરાતી વિશ્વકોશ ઓનલાઈન મૂકવાનું ભગીરથ કાર્ય એમના નેજા હેઠળ થયું છે અને અનેક વ્યાખ્યાન શ્રેણીઓ, અનેક એવોર્ડ, આવા વિવિધ આયામો એમના થકી થતા રહે છે. જૈન ધર્મ દર્શનના ઊંડા અભ્યાસી આજે પણ કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન આપવાનું હોય તો પૂરા અભ્યાસ સાથે તેઓ વ્યાખ્યાન આપે છે. કવિ, નાટ્યકાર અને સંશોધક રસિકલાલ છોપરીખ વ્યાખ્યાનમાળા અને એમનો પરિચય આપવા માટે, પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે કુમારપાળભાઈને વિનંતી. પરમ સ્નેહી કહું કે પ્રિય કહું, પણ નામ અનિલ રેલિયા છે. એવી જ રીતે પ્રિય નિસર્ગ, નલિનીબેન અને સ્વજનો, આમ એવા સ્વજનો છે. આજે હું વિચારું છું કે કેટલું સરસ કે જે ખરેખર રસ ધરાવનારા સ્વજનો આજે પ્રાપ્ત થયા છે મને. એક વિરલ સંયોગ છે આજે કે આ જે રસિકલાલ પરીખ વ્યાખ્યાનમાળા છે એમાં એનો પ્રારંભ કઈ રીતે થયો ને એ કઈ રીતે બન્યો, ત્યારે હુસેન દોશી ગુફામાં જેમ જુદી જુદી કલાઓનું જો મિલન થયું હોય એવી એક કલ્પના હું કરું છું. અત્યારે તો ચિત્રકલા જ છે, પણ ભૈરવી કોઈ બધી જ કલાઓ ત્યાં એકત્રિત થઈ જાય એવું આજે કંઈક બન્યું છે. આ વ્યાખ્યાનમાળા અમે શરૂ કરી એ બાલકૃષ્ણ દોશીના સહયોગથી શરૂ કરેલી. બાલકૃષ્ણભાઈ એ વખતે ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ અને હું પ્રમુખ. પણ સાહેબને કહ્યું કે સાહેબ વિદ્યાસભામાં, મને કે ના, મારે વિદ્યાસભામાં નહીં, વિશ્વકોશમાં સહયોગ આપવો છે. વિશેષ આનંદની વાત એ છે કે એમણે જે સહયોગ આપ્યા પછી આ વ્યાખ્યાનમાળા શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં કહ્યું સાહેબ કયું નામ રાખીશું? મને કે જેમના તરફ એમને અતિ આદર હતો એવા રસિકલાલ છોપરીખ વ્યાખ્યાનમાળા નામ રાખીએ એમ એમણે કહ્યું. એટલે રસિકલાલ પરીખ પણ અનેક કલાઓનો સંગ્રહ કહી શકાય એવી વ્યક્તિ, સાહિત્યના અનેક સ્વરૂપો એમની પાસે, કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, વિવેચક, સંશોધક, અનુવાદક અને સંપાદક. એક વિરલ પ્રતિભા હતી ગુજરાતની. ગુજરાત વિદ્યાસભામાં એ એક સમયે સહાયક મંત્રી હતા અને પછી ભોજે વિદ્યાભવન, એની જે સંશોધન શાખા છે એના એ અધ્યક્ષ બન્યા. શર્વિલક નામનું એક નાટક આપ જાણતા હશો, જે સંસ્કૃત પરથી આધારિત હતું, પણ એક જુદી દૃષ્ટિથી આખું એ નાટક એમણે તૈયાર કર્યું. અને એ જ રીતે મૈના ગુર્જરી, જે બહુ પ્રસિદ્ધ નાટક હતું એ સમયનું, એ પણ એમણે તૈયાર કર્યું. બીજી બાજુ કાવ્યાનુશાસન વિશે પણ એમણે લખ્યું છે અને એ જ રીતે નૃત્યકોશ પણ કર્યો છે. એમણે અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું પીએચડીને માટે. અને સૌથી મોટું કામ સાહેબનું, રસિકલાલ પરીખનું જો કોઈ હોય તો એ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાળા આપી. બહુ જ મોટું અને મૂલ્યવાન કામ ગુજરાતને માટે એમણે કર્યું છે. 1942માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને એમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા ચાલે છે. એમનું એક પુણ્ય સ્મરણ કરી મારી વાતને આગળ વધારું છું. કોણ જાણે કેમ આજે કંઈક સ્મૃતિઓ સાથે જ મારો સંબંધ જોડાયેલો છે અને એ માટે કે બહુ જ નાની વયમાં કનુ દેસાઈની સાથેનો સંબંધ, મારા પિતાશ્રીના પરમ મિત્ર, એવા આનંદી મિત્ર કે કોઈ વાત ન પૂછો. એકવાર અમદાવાદમાં એવી અફવા ફેલાયેલી કે ભદ્રાબેન, કનુભાઈના પત્ની, એમના અવસાન પછી કનુભાઈએ પુનર્લગ્ન કર્યા છે, એવું કરવાના છે. એટલે એ અફવા ફેલાઈ અને જય ભીખુનો ડાયરો બેઠેલો. એટલે બધાએ કહ્યું કે કનુભાઈ તમારે તો આવી અફવા ફેલાય છે તમારા વિશે, લોકો વાત કરે છે આવી, તમે ફરી લગ્ન કરવાનું વિચારો છો. એમણે કહ્યું કે ચાલો આને માટે આપણે એક પાર્ટી કરીએ, અફવાની પાર્ટી. બીજું નહીં, વસ્તુ હકીકત તો હતી નહીં, પણ અફવાની એક પાર્ટી આ મિત્રોએ કરેલી. એ કનુ દેસાઈએ જય ભીખુની કૃતિ ઉપરથી, જયદેવ ઉપરથી એક સરસ મજાની ફિલ્મ પણ તૈયાર કરેલી. એ સમયે બહુ જ નાની વયમાં શિવને જોયા, ચંદ્રને જોયા, ઉસરેને જોયા, સી નરેનને, જયેન્દ્ર પંચોલી, જય પંચોલી, છગનભાઈ જાદવ મારી પડોશમાં રહે અને એનાથી સહેજ જ આગળ આપણા ચકોર રહે, આપણા કાર્ટૂનિસ્ટ ચકોર. એટલે કંઈક એમ લાગે છે કે આ સ્મૃતિઓની સાથેનો જે સંબંધ છે એ કદાચ આજે યાદ કરું
અને વિચાર કરું કે કનુ દેસાઈની કઈ કૃતિઓ હશે. મારી હસ્તાક્ષર પોથીમાં કનુભાઈએ દોરેલું નાનું ચિત્ર ને એમની સહી છે. પણ મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે મને બહુ ઓછા ચિત્રો કનુ દેસાઈના મળ્યા. અહીંયા પણ આપણે કાર્યક્રમ કરેલો અને એ વખતે ન મળ્યો. હું એ વિચારતો હતો કે આ કલાકારોની કલા કેવી રીતે જાળવીશું. આપણે શિવને યાદ કરીએ, ચંદ્રને યાદ કરીએ, ચેતક આપણા નટુ મિસ્ત્રીને યાદ કરીએ. નટુભાઈ તો ઘણું કામ કર્યું એમને. તો ક્યારેક થોડી થોડી કૃતિઓ મળે એટલે એમનો કોઈ સંગ્રહ થાય, કલાકારોની કલા જળવાય. અને મારે એમ કહેવું જોઈએ કે અમૃત ભવન અને આર્ચર ગેલેરી એ મારી દૃષ્ટિએ કલાકારોનું મિલન સ્થાન તો ખરું જ. કલાકારો, મોટા મોટા કલાકારો ત્યાં મળ્યા એ બરાબર. એ M.F. હુસેન હોય કે રઝા હોય, ભૂપેન ખક્કર હોય, એ મિલન સ્થાન ખરું. પણ મારે માટે એના કરતાં વિશેષ એક કલા સંગ્રહનું સ્થાન છે. એ છે આજે ચિત્રકારો તો હતા પણ આજે આપણી પાસે નથી હુસેન. તો આજે હુસેનનો જો સાક્ષાત્કાર કરવો હોય, એની કલાનો સાક્ષાત્કાર કરવો હોય તો એને માટે આપણે કોઈના ઓશિંગણ હોઈએ, કોઈના આભારી હોઈએ તો એ અનિલભાઈ રેલિયાના છે. એમણે જે કેટલોગ બનાવ્યા મેં જોયા, બહુ જ સરસ કેટલોગ, 14 કેટલોગ બનાવ્યા છે. 15મું કંઈક તૈયાર થઈ રહ્યું છે એવું મને નિસર્ગે વાત કરી છે. પણ એ ઇન્ડિયન પોર્ટ્રેટની વાત કોઈએ કરી હોય આટલી જીવટથી, આટલી ઝીણવટથી, અને એનો હિસ્ટ્રી આપ્યો હોય પાછો સાથે. આ બાજુ પોર્ટ્રેટ હોય, આ બાજુનો ઇતિહાસ હોય, એ વ્યક્તિની ખૂબી હોય, ખામી હોય, આ બધાની જોઈએ ત્યારે એમ થાય કે એ ચિત્રકલાની કદાચ પોર્ટ્રેટ એમ કહેવાય છે કે સૌથી અઘરી કલા છે. એવું મેં એક હમણાં એન્સાઇક્લોપીડિયામાં વાંચ્યું હતું, માટે કહું છું. પણ અને મારી તો એક કલ્પના છે, આપણે તો કલ્પનાવાળા જ માણસો છીએ, કે લંડનમાં એક નેશનલ પોર્ટ્રેટ ગેલેરી છે. એમાં 2,15,000 પોર્ટ્રેટ છે. આપણે થોડીક આશા રાખીએ કે આપણા જીવનમાં પણ નિસર્ગ આવી એક ઇન્ડિયન પોર્ટ્રેટ ગેલેરી અનિલભાઈ દ્વારા જોવા મળે. એમણે જે પોર્ટ્રેટનું કામ કર્યું છે, જે મહેનત કરી છે એની પાછળ, અને આ કલા સંપુટ, એમની પાસે 3 વસ્તુ છે. મેં જોયું, એમનો અભ્યાસ કર્યો થોડો. એક કલા વિશેનું જ્ઞાન, બીજું કલાના ઇતિહાસની સૂઝ. જ્ઞાન હોય પણ ઇતિહાસની ખબર ન હોય તો ભારે મુશ્કેલી પડે. તો કલા વિશેનું જ્ઞાન, કલાના ઇતિહાસની સૂઝ, અને જુદા જુદા દેશોના જે પ્રવાસ કરે એનાથી જે એમને અનુભવ મળે, એ અનુભવોનું ઉમેરણ. એમ કદાચ હું એમ માનું છું કે આ એક ત્રિવેણી સંગમ આપણને જોવા મળે છે. લઘુચિત્રો છે, ટેરાકોટા છે, નાથદ્વારા શૈલીના ચિત્રો, પીછવાઈઓ અને આધુનિક ભારતીય કલાકારોના ચિત્રો. એટલે એક હું વિચાર કરું, એટલે આ તો મારી કલ્પના છે, પ્રકાશભાઈ માફ કરજો, પણ જેમ કુબેર હતો એ જે નાણાંનો ભંડાર રાખતો હતો, એમ આ મારા ચિત્રના કુબેર ભંડારી છે. એ પોર્ટ્રેટની જે વાત કરે છે, એમણે મને કહ્યું કે 15મી 18મી સદીનું પ્રતિનિધિત્વ કરતા પોર્ટ્રેટ બતાવશે ને એ પછી આખું આજ સુધીની વાત કરશે. મને થાય કે આ પોર્ટ્રેટ કેવું વ્યક્તિને આપણી સમક્ષ સાક્ષાત કરી દે છે. એના ચહેરા પર એનો સ્વભાવ દેખાય છે વ્યક્તિનો. એનો ચહેરો જે હોય એમાં જ કડકાઈ હોય તો કડકાઈ પણ દેખાય, અને પ્રેમ હોય તો પ્રેમ પણ દેખાય. એનો પહેરવેશ છે એની પરિસ્થિતિની પહેચાન આપે છે. ક્યાંક તલવાર રાખી હોય, બધા જામા પહેર્યા હોય, અને એની આજુબાજુની જે પરિવેશ છે એ એના વૈભવની ઝાંખી કરાવે છે કે એનો વૈભવ કેવો છે એ બતાવે છે. એટલે કોઈની પાસે અલંકાર હોય, કોઈની પાસે શસ્ત્રો હોય, કોઈની પાસે લાકડી, અને કોકની પાસે મેં જોયું છત્રી પણ હોય છે. એટલે એક વ્યક્તિત્વની સુગંધ એ બહુ સરસ, અને એટલે એક ચેતના, એ વ્યક્તિની આખી ચેતના એ એના પોર્ટ્રેટમાં સાકાર થતી હોય છે. મારે એમનો વિશેષ આભાર એ માટે માનવો જોઈએ કે આ સંસ્થાને અમિતભાઈ અને અનિલભાઈ બેનો ખૂબ સ્નેહ પ્રાપ્ત થયો છે. અને અમિતભાઈ કલા ગૌરવ એવોર્ડ આપે છે. અમારા એક એવોર્ડ કમિટીમાં અનિલભાઈ પણ એના નિર્ણાયક છે. અને સૌથી વધારે વાત એક, આજે બધું રળિયામણું થયું છે, એટલી ભીંતો નથી. અહીંયા તમને કલાકૃતિઓ દેખાય, એની પાછળ અનિલભાઈની દ્રષ્ટિ છે. અહીંયા એમણે ઘણા વ્યાખ્યાનો અનિલભાઈએ આપ્યા છે. એમની કલાયાત્રા વિશે આપ્યું છે, એમના જીવનની કથા વિશે થોડીક વાત કરી છે, અને M.F. હુસેન સાથેના સંબંધો, કોઈ એમના ચિત્રો, આ બધું આપ્યું છે. પણ આ બધા જ પોર્ટ્રેટ
અને પોર્ટ્રેટની મજા શું છે, હું એક વીરચંદ રાઘવજી ગાંધી જે 1893માં અમેરિકા ગયેલા, વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સમાં એને બહુ સરસ ભાષણ આપેલું. સ્વામી વિવેકાનંદની સાથે 500 પ્રવચનો અમેરિકામાં આપ્યા. અને અમેરિકાની અંદર ઇન્ડિયાઝ મેસેજ ટુ અમેરિકા એવી રીતે એને હિંમતભેર વ્યાખ્યાનો આપેલા. એ માણસની મારે એક મૂર્તિ બનાવી હતી, અર્ધ પ્રતિમા. તો મેં કહ્યું એક સારા શિલ્પકાર હતા પ્રભુદાસભાઈ કરીને સોમપુરા, તો એમને કહ્યું કે આપણે આ મૂર્તિ એની બનાવી છે. તો મૂર્તિ તો બનાવી, એક મૂર્તિ મેં શિકાગોના દેરાસરમાં મુકાવી, એક મૂર્તિ એના જન્મસ્થાન મહુવામાં મુકાવી. પણ મને કે એક પ્રોબ્લેમ છે, એની પાઘડી બરાબર આવતી નથી. બધું કેમ? મને કે એ જમાનામાં જે જૈન શ્રાવક પાઘડી પહેરતો એના જુદા ફેંટા હોય, આ તમે લાવ્યા છો એ બરાબર નથી. એટલે મારે છેક મહુવાના ગામડામાં જઈને એક અદા વડીલ બેઠેલા એમને કહ્યું, અદા પાઘડી આપો તમારી, બીજું કંઈ નહીં જોઈએ. એમને થયું કે આ માણસ પાઘડી માગે છે. પણ એટલે આ પોર્ટ્રેટની જે ખૂબી છે તમને એ આ જોવા મળે કે એમાં કેટલી ઝીણવટ છે. એટલે મેં કહ્યું તેમ અનિલભાઈ અહીંયા ઘણા વ્યાખ્યાનો પણ આપ્યા છે. અને આ પોર્ટ્રેટ અંતે તો આપણા ચિત્તમાં એક સરસ મજાનું પોર્ટ્રેટ દોરી આપશે. અને એ પોર્ટ્રેટ છે અનિલ રેલિયાનું. આભાર. આભાર કુમારપાળભાઈ. નિસર્ગભાઈ કલાના ચાહક છે. કલા અને સાહિત્યમાં સમાન ગતિ ધરાવતા હોય તેવા બહુ ઓછા લોકો છે, એમાં નિસર્ગભાઈનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષાના એક સંનિષ્ઠ અધ્યાપક, કલા વિષયક ઘણા પુસ્તકોના સંપાદનો એમની પાસેથી પ્રાપ્ત થયા છે. તેઓએ રમણીક ઝાપડિયા સાથે સરસ કાર્ય કરી રહ્યા છે. ઘણી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. શ્રી નિસર્ગભાઈને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા વિનંતી. નમસ્કાર. મારા ગુરુ પરમાદરણીય કુમારપાળ દેસાઈ સાહેબ, અનિલભાઈ અને આપ સર્વને વંદન. હમણાં મેં બેઠા હતા કુમારપાળ સાહેબ સાથે, ત્યારે મેં કહ્યું કે કેટલાક લોકો ઉપર 4-8નું ઈશ્વરનું વરદાન હોય છે અને બહુ ઓછા લોકો એવા કૃપાપાત્ર હોય છે. અનિલભાઈ રેલિયા એવા એક કૃપાપાત્ર છે. એ ત્યારે જ ખબર પડે જ્યારે તમે અમૃત નામનું એમનું જે ઘર છે એને તમે જુઓ. ઘણીવાર એ કલાકારોને અને સાહિત્યકારોને એમના ઘરે નિમંત્રિત કર્યા છે અને એ કલાનો ખજાનો એમણે મૂકી આપ્યો છે, પણ એ એમની મૂળ ઓળખ નથી. અનિલભાઈ બેઝિકલી MS યુનિવર્સિટીના વિદ્યાર્થી. એમણે જે કોમર્શિયલ આર્ટ એમાં માસ્ટરી પ્રાપ્ત કરી. અનિલભાઈ સાથે ઘણીવાર વાત થઈ છે, તો એમના કોઈ પરિવારમાં દૂર સુધી કોઈ કલાકાર નહીં કોઈ, પણ મેં કહ્યું ને કેટલાક લોકો બ્લેસ્ડ હોય છે. તો નાનપણમાં પોતાના શહેર સુરતમાં જે કાપડના તાકા આવે અને એમાં જે પ્રિન્ટ આવતી, બહુ સુંદર પ્રિન્ટ આવતી પહેલાં, તો એ પ્રિન્ટનું કલેક્શન કરે. તો આ કલેક્શન એ બીજી વસ્તુ, પણ પહેલી તો કલા માટેની આંખ. એટલે સાહેબ હું તમને કહું ને કે તમે જે 3 શબ્દો સારી રીતે પકડ્યા છે, કે એક તો એ કલાનું જ્ઞાન ધરાવે છે, બીજું કલાનો ઇતિહાસ જાણે છે, અને ત્રીજું એ વિશ્વમાં ફરીને કલાની ઉત્તમતા એમણે સિદ્ધ કરી છે. તો આ જે બાળપણમાં રહેલું એવું પેલું સંગ્રહનું અને કલા પારખું એવી આંખ, એ ઇંગ્લિશમાં એક કહેવત છે કે બ્યુટી લાઇઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર. સૌંદર્ય તો જોનારની આંખમાં રહે છે. તો સૌંદર્ય તો રહ્યું, પણ કલેક્શન પણ થયું. MS ભણતા હતા ત્યારે બહુ મોંઘી, ખિસ્સાને ન પરવડે એ ત્યારથી એમણે શરૂ કરેલું આ ચિત્રોનો સંગ્રહ કરવાનો. તો મને એમ લાગે છે કે કેટલાક લોકોને ઈશ્વર પસંદ કરે છે. ઢાંકી સાહેબ વારંવાર કહેતા હતા કે જેમ એક સર્જક જન્મે છે તેમ દરેક વ્યક્તિ ઈશ્વર આશીર્વાદથી અહીંયા મોકલે છે. એટલે માત્ર આપણે સર્જક માટે કહીએ છીએ તે યોગ્ય નથી. તો આ કલા માટેની જે આંખ હોવી જોઈએ અને એ માટેની શક્તિ પણ હોવી જોઈએ, અને એ મિલનસાર સ્વભાવ. તમે 2 વ્યક્તિનું નામ લીધું છે, અનિલભાઈ અને અમિતભાઈ. બંને એટલા ડાઉન ટુ અર્થ લોકો છે કે આપણે રસ્તે મળે તો ખબર ન પડે કે આ બંને કલાને આટલા પારખું છે અને આટલું એક મોટું વિશ્વ એમણે ઊભું કર્યું. બંને બહુ મોટું અદ્ભુત વિશ્વ ઊભું કર્યું છે. તો અનિલભાઈ
એમના ઘણા બધા પાસાઓ છે. કેટલાક હું જાણું છું, કેટલાક જાણતો નથી, કારણ કે એટલું બધું એમની પાસે છે હજુ કે એક વિશાળ એવો સાગર છે, ખરા અર્થમાં સાગર છે, અને એટલા બધા ડાયમેન્શન્સ છે. એમના ઘરમાં જ્યારે બધું પ્રેમથી જોયું ત્યારે એમ થાય કે અરે સતત તમે વિસ્મિત થતા રહો. એટલે અમૃત જે છે એ વિસ્મયનું ઘર છે, કારણ કે વિશ્વની ઉત્તમ કલાકૃતિઓ ત્યાં આવીને બેઠી છે અને પ્રેમથી આવીને બેઠી છે. એમ એ ભૂષણ આટલા મોટા સર્જક, પણ એ અનિલભાઈના સ્વજન હોય, રજા કે અમિતભાઈ કે ભૂપેન ખખ્ખર કે અતુલ ડોડિયા કે જ્યોતિભાઈ, પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ, રજા, આ બધા આવે અને જે પ્રેમથી ત્યાં રહે અને પોતાનું ઘર માનીને રહે, અને આખો પરિવાર, એ તનુજા મેમ, મનનભાઈ હોય, રાધિકા મેમ, તો બધા સાથે જોડાય. તો એ ગુજરાતનું એવું આભૂષણ છે અનિલભાઈ, કે જેમણે ગુજરાતી ભારતીય કલાને વિશ્વકક્ષાએ મૂકી આપી છે. અને માત્ર શબ્દો નથી, આ સાચી વાત છે. બહુ વિસ્તારપૂર્વક સાહેબે કહ્યું તેમ કે પોર્ટ્રેટ્સ, ભારતીય વ્યક્તિચિત્ર અને વ્યક્તિકલા, એનો અદ્ભુત સંગ્રહ એમની પાસે છે. આમ તો ઘણા બધા, મેં કહ્યું એટલા બધા ડાયમેન્શન્સ છે. એટલે આ તમે સર એવું કહ્યું કે માત્ર પોર્ટ્રેટનું પણ એવા ઘણા બધા મ્યુઝિયમ કરી શકે એવી અનિલભાઈની ક્ષમતા અને સજ્જતા છે. અને સંગ્રહ પણ એટલો વિશાળ છે. ટેરાકોટામાં તમે જાઓ, તમે કેટલાક દૂરના ઇરોટિક આર્ટનું પણ એટલું અદ્ભુત કલેક્શન છે એમની પાસે. નાથદ્વારા શૈલીનું હોય કે પોર્સેલિનની કેટલીક સુંદર કલાકૃતિઓ હોય એમની પાસે. આવું ઘણું બધું છે. તો વિશેષતા તમે કહ્યું કે આપણે આવનારા દિવસોમાં એ ઇન્ડિયન પોર્ટ્રેટ એનું એક અદ્ભુત છે, 15મી સદીથી લઈને અત્યાર સુધીના એ કેટલોક મેં બહુ પ્રેમથી જોયા છે અને માણ્યા પણ છે. એટલા છેલ્લે જે તવાયફ પરનું કામ કર્યું કે ઇટ્સ સો વન્ડરફુલ. અને કોઈ આવું વિચારે પણ નહીં કે આપણે જે નાચ ગર્લ કહીએ છીએ એનું એક અદ્ભુત આવું વિશ્વ ઊભું થતું હોય. તો દરેક અત્યાર સુધીમાં થયેલા 15 એવા એમણે કરેલા જે વ્યક્તિગત વ્યક્તિચિત્રોના પ્રદર્શનો છે, એ દરેકમાં એક ચોક્કસ થીમ હતી. અને એ 14 જે કેટલોગ છે એ 14 ગ્રંથો છે. દરેક કેટલોગ એક ગ્રંથ છે અને અવેલેબલ છે. આપણે જેને રસ પડે તે આર્ચર પરથી અથવા તો અમદાવાદની ગુફામાં આપ જોઈ શકશો. મને આ છે ને, ભૈરવે મને સાચું કહ્યું કે ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ પાર્ટ 1 છે અને આપણે સર પાર્ટ 2 રાખીશું. કે અનિલભાઈ જે વાત કરવાના છે આજે, એ ફરી વધારે લોકો માણે, કારણ કે મૂળ તો વાત પ્રસરવાની છે. ગમતું મળે તોલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એ જે મકરંદ દવે કહે છે એમ આપણે ત્યાં રાખીશું. અનિલભાઈ તૈયારી રાખજો કે આજે વરસાદને કારણે અને આગાહી હોવાને કારણે બહુ ઓછા ભાવકો પહોંચી શકે, પણ આ હોલ નાનો પડત એવું મને હતું કે વધારે ખુરશીઓ રાખવી પડત એવી શક્યતાની વચ્ચે વરસાદે કંઈક વિઘ્ન ઊભું કર્યું છે. પણ આધુનિક ભારતના વ્યક્તિચિત્રો કઈ રીતના બદલાય છે, વધારે સૂક્ષ્મ કઈ રીતના થયા છે, જે બાહ્ય લક્ષણોમાંથી આંતરિક લક્ષણો અને વ્યક્તિત્વને ચહેરા પર અંગભંગી દ્વારા કઈ રીતના લાવવામાં આવે છે, અને અદ્ભુત ખજાનો આપણે આધુનિક ભારતીય પોર્ટ્રેટ છે એનો અનિલભાઈ પાસે છે. એ ટૂંક સમયમાં એનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. અને વિશેષ વાત ન કરતાં એની જે વિશેષતાઓ છે, આપણા માસ્ટર્સ જેને કહીએ, ઇન્ડિયન માસ્ટર્સ, એમની એ કલાકૃતિઓ આજે વાત કરવાની છે. એટલે ખૂબ પ્રેમથી અને ભગવાનને પ્રાર્થના કરું કે ગુજરાત પાસે આવું ધન વધતું રહે, કારણ કે જરૂરી છે. સંસ્કૃતિને સમૃદ્ધ કરનારું ધન વધે એટલું વધારે સારું. આપણે અંબાણી કે અદાણી આપીએ એ સારી વાત છે, પણ સાથે સાથે અનિલભાઈ જેવા ઘણા બધા કલા પ્રેમીઓ પણ હોય એ પણ એટલું ઈચ્છનીય છે. તો ખૂબ ભાવપૂર્વક આજે તમારી કલામાં પ્રવેશ કરીશું. પણ આ ધીસ ઇઝ ધ બિગિનિંગ, પાર્ટ 1 અને પાર્ટ 2 પછી સાહેબ આ જરા મનમાં રાખજો કે આપણે ફરીવાર પુનઃ રાખીશું. અચ્છા, ઓકે. હાજી સર, ઘણું બધું અનિલભાઈ વિશે કહી શકાય, પણ આજે આપણે એમને સાંભળીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર નિસર્ગભાઈ. હવે આપણે જેમને સાંભળવા આતુર છીએ તેવા શ્રી અનિલભાઈ રેલિયા વિશે જરાક 2 મિનિટ વાત કરી લો. કલા પ્રેમ એની વાત, અને એ માટે પહેલું નામ આપણને યાદ આવે તો શ્રી અનિલભાઈ રેલિયાનું જ યાદ આવે. એમણે ઘણા મોટા ચિત્રકારો સાથે કાર્ય કર્યું છે. એમની સાથે વાત કરીએ અને પછી એમનું કલા સંગ્રહાલય જોવા જઈએ ત્યારે એમ થાય
કે આપણે આટલી મોટી વ્યક્તિ સાથે વાત કરતા હતા. સરળ સ્વભાવની સાથે નમ્રતા પણ ભારોભાર. અને એ રીતે અનિલભાઈ રેલિયા વિશ્વકોશ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને અમારા સૌના સ્વજન છે. આપણે એમને સાંભળીએ તે પહેલાં શ્રી પ્રકાશભાઈ ભગવતીને વિનંતી કરું કે શ્રી અનિલભાઈ રેલિયાનું પુસ્તકથી સન્માન કરે અને પછી આપણે અનિલભાઈ રેલિયાને સાંભળીએ. મિત્રો, આજે જે મારે વાત કરવાની છે એ ખાસ મોડર્નથી કન્ટેમ્પરરી એટલે કે આજ સુધીના ચિત્રો. લગભગ મેં 50 ચિત્રો મારા સંગ્રહમાંથી પસંદ કર્યા છે. જે સાહેબે કહ્યું એવું કે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું, પણ છતાંય મેં દરેક સમયને આવરીને દરેક ચિત્રની પોતાની લાક્ષણિકતા, કલાકારની લાક્ષણિકતા એ બધું ધ્યાનમાં રાખીને મેં સિલેક્શન કર્યું છે. તો હું એની વાત શરૂ કરીશ. પણ એ આધુનિક એટલે કે મોડર્ન ફેસની વાત શરૂ કરતાં પહેલાં આપણે જ્યારે વ્યક્તિચિત્રની વાત કરીએ તો વ્યક્તિચિત્ર વ્યક્તિની સાથે જ જન્મ થયો. કદાચ આપણે જાણીએ છીએ એમ ભાષા પછી આવી પણ ચિત્ર પહેલાં આવ્યું. એટલે જ્યારે આદિમાનવોની ગુફામાં પણ આપણે જોઈએ છીએ તો માણસ ભલે કશું નહીં પણ એણે એક ગોળ ઉપર ચકરડું, એક લીટી, 2 હાથ, 2 પગ, ક્યારેક હાથમાં ધનુષ પકડાવ્યા, પેલા તીરકામઠા પકડાવ્યા, હરણની પાછળ દોડતો હોય અને શિકારના દ્રશ્ય કર્યા. ત્યારે કદાચ એની પાસે લિપિ નહોતી, ભાષા નહોતી, પણ ચિત્ર તો હતું જ. ત્યાંથી શરૂઆત થઈ. તો પછી વર્ષો પછી એટલે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરી તો અજંતા સુધી જાય. તો અજંતા સુધીમાં તો ઘણા બધા ચહેરાઓ આવી ગયા. આપણે જોઈએ છીએ કે બુદ્ધનો કે મહાવીર સ્વામીનો કે બીજા બૌદ્ધને લગતા ઘણા ચિત્રો થયા અને એમાં દરેકમાં છે. પણ એ વખતે ચિત્રકાર દિવાલો ઉપર કામ કરતો હશે અને ત્યારે કાગળની શોધ પણ નહોતી થઈ. પણ પછી સમય જતાં જતાં આગળ આપણે જેમ જઈએ તેમ 11મી-12મી સદી પછી 11મી-12મી સદી પછી તામ્રપત્ર પર એટલે કે આપણા તાડપત્ર ઉપર ચિત્રો અને લખાણો થવા માંડ્યા અને લોકો સુધી પહોંચવા માંડ્યા. એમ કરતાં કરતાં લગભગ 15મી સદી એટલે અત્યારે જે ચિત્ર તમે અહીંયા 2 જોઈ રહ્યા છો, એક કલ્પસૂત્રનું પહેલું પાનું છે કે જેમાં પંચ પરમેશ્વરથી નમસ્કારના સિમ્બોલો અને તીર્થંકર મહાવીર સ્વામીનું ચિત્ર છે. તો એ વખતે જૈનોએ પણ, કારણ કે મહાવીર સ્વામી કે ગૌતમ સ્વામી કે બીજા બધા સ્વામીઓને જુદા કરવા માટે ચહેરાનું એટલી વિવિધતા બતાવી શકાતી નહોતી, તો દરેકના નીચે લાંછનો હતા કે જેનાથી એમની ઓળખો થતી હતી. એટલે એક દરેક સમયે જે તે વસ્તુનો ઉપાય તો લઈ જ દીધો છે. તો એ લાંછનો સાથે અને એને લગતા લખાણો સાથે કલ્પસૂત્રમાં થયા છે. એ 15મી સદીથી આપણને જે અત્યારે જોઈ શકાય છે એ લગભગ 13મી સદી, 14મી સદી, 15મી સદીના કલ્પસૂત્રો અવેલેબલ છે ને એમાં આપણે કાગળ ઉપર થયેલા એ ચિત્રો જે સચવાયેલા છે એમાં જોઈ શકીએ. એની નીચે 16મી સદીનું જોનપુર સ્કૂલનું એટલે ઉત્તર પ્રદેશમાં આવેલી સ્કૂલનું રામાયણનું ચિત્ર છે. તો એમાં રામ છે, વિભીષણ છે. તો જ્યારે વિભીષણ રામની શરણમાં આવે છે તો વેદની સાક્ષી એનો સ્વીકાર કરે છે. પાછળ બેસેલા ઋષિમુનિ એને હાથથી અંજલિ આપીને પાણી એ કરે છે અને પાછળ હનુમાન છે. અને આ બધા ચિત્રો જ્યારે થતા ત્યારે એના ચિત્રકારો એની પાછળ જ એના લખૈયાઓ લખીને એની વાર્તાઓ પણ લખતા અને એ રીતે લોકોના સુધી ગામે ગામ પહોંચતા હતા. અને થયું એટલે આપણે એ રીતે રામને કે કૃષ્ણને રંગોથી, કલરથી, એમના આભૂષણથી રામને ઓળખ માટે એની આગળ તીરકામઠા બી મૂક્યા છે. કારણ કે એ વખતે રામ સીતાને શોધવા માટે વનમાં હતા અને ત્યાંથી પછી પહોંચતા એ ત્યાં સાઉથમાં પહોંચ્યા હતા. ત્યાં એને વિભીષણ એની નિશ્રામાં આવે છે. તો એ રીતે એની વાત થઈ છે.
એ પછી બીજા 2 ચિત્રો જે બતાવી રહ્યો છું એ મુગલ મુરક્કા એટલે મુગલ પીરિયડના છે. જે આપણે ત્યાં આ એક પીરિયડ એવો છે મુગલ કાળ કે જેમાં વ્યક્તિની સાચી ઓળખ, સાચા એના દરેક હાવભાવ, એની વસ્તુઓ આપણી પાસે મળે છે. 16મી સદીથી શરૂઆત થાય, કારણ કે બાબરના આવવા પછી બાબરનામા કે અકબરનામા કે હમઝાનામા કે આ બધા થયા, તે બધા ચિત્રોમાં જે તે રાજાની, જે તે મુગલની આખી જીવનશૈલીઓ છે, એને લગતા દરબારના નૃત્યો છે, એ લોકોના મોજશોખના ચિત્ર છે, એ લોકોની સાથે દરબારીના ચિત્રો છે, આવા બધા ચિત્રો મુગલોમાં થયા. અને એનાથી જ આપણી કહીએ ને કે પોર્ટ્રેટની શરૂઆત આઈડેન્ટિફાઈ, કે જેમાં જરૂર નથી છતાંય તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ ચિત્ર સુલેમાન શીખો અને દારા શીખોનું, જે બંને શાહજહાંના નાના પુત્ર હતા, મોટા પુત્ર હતા, પણ પછી ઔરંગઝેબની સાથેની લડાઈઓ અને એમાં બંનેના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા અને પણ એ બંને સમયમાં થયેલા ચિત્ર છે. લગભગ 1665માં થયેલું આ ચિત્ર છે એ વખતનું, અને એ પછી બંનેના શિરચ્છેદ થયેલા હતા. તો આ એ ચિત્ર છે. એની બાજુમાં બીજું ચિત્ર છે મહારાજા ગજસિંહનું છે ને બિકાનેરનું છે. એ 1796માં, એટલે કે લગભગ આપણે એમ કહીએ કે 18મી સદીના અંતમાં થયેલું ચિત્ર છે. એમાં પણ મહારાજાને સરસ રીતે આઈડેન્ટિફાઈ, એમના પોતાના મૂછની કટ, દાઢીની વાળ, એને બધાથી એમની આળખ, એમના મૂછો, એમની પાઘડી, એમનો પહેરવેશ અને જામા પહેરાવ્યા છે. ખાસ એક વાત આમાં જે આવે છે કે જેવી રીતે પહાડી ચિત્રોમાં કે મુગલ ચિત્રોમાં શણગારવા માટે જેવી રીતે એમની તલવાર છે કે એમની પાઘડીમાં નમૂનાઓ, જ્યારે હીરા માણેક નગીનાઓ લાગતા હતા, તો ચિત્રકાર પણ અહીંયા આગળ આવતા રંગબેરંગી પિત્તલોની પાંખો એને કાપીને એને અંદર નાનકડી એકદમ 1 mm 2 mm કહી શકાય એ લેવલમાં કાપીને ચોંટાડી છે. અને એનાથી તમને આજે પણ લાગે કે ચિત્રની અંદર ખરેખર સાચો માણેક કે હીરો કે નગીનો લગાવ્યો છે. તે બતાવવા માટે બી ચિત્રકારો કેટલી મહેનત કરતા હતા એ આપણે આના પરથી જોઈ શકાય છે. એટલે આ જે ચિત્રની વાત કરીએ તો 15મી સદીથી ઓળખ મળવા માંડી, પોર્ટ્રેટની આઈડેન્ટિફિકેશન આવવા માંડી. એમાં લખાણ હોય કે ના હોય પણ આપણે ઓળખી શકીએ કે આ બાબર જ છે, કે આ જહાંગીર જ છે, કે આ શાહજહાં છે. એટલે એ રીતે ચિત્રકારો એમાં બહુ જ સફળ થયા અને એ આખી વસ્તુ થઈ. અને ભારતીય ચિત્રકારો પણ જ્યારે એમની સાથે મુગલ લઈને આવ્યા, પણ ભારતીય કલાકારો બી એમાં જોડાયા અને થયું. પણ લગભગ 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ કોર્ટ આખી તૂટી ગઈ. કલાકારો બધા એમાં શું કહે કોર્ટ પેઇન્ટરોને બધાને છૂટા કરી દીધા, કારણ કે કલાનું મહત્ત્વ પછી આગળ રહ્યું નહીં. પછી અંદર લડાઈઓમાં મુગલ દરબારમાં કશું રહ્યું નહીં, એટલે કલાકારો નીકળી ગયા. અમુક કલાકારો ઉપર નોર્થમાં ગયા, જે પહાડી કલાકારો તરીકે ઓળખ પામ્યા, ત્યાંના લોકોની સાથે રહીને ત્યાંની શૈલીઓમાં ત્યાંના રાજાઓ સાથે કામ કર્યું. અમુક ચિત્રકારો રાજસ્થાન તરફ આવ્યા, અમુક સાઉથમાં પણ ગયા. એટલે આખી મુગલ કોર્ટમાંથી તૂટેલા ચિત્રો જુદી જુદી જગ્યાએ ભારતભરમાં મુકાયા અને જે તે લોકલ રાજાઓના આશ્રય લઈ એમની સાથે કોર્ટ પેઇન્ટરોમાં, ઘણા મંદિરોમાં સાથે રોકાયા. અને કારણ કે એ વખતે કલા ટોટલ પેટ્રોનેજ ઉપર ચાલતી હતી, ત્યારે કોઈ પ્રદર્શનો થાય ને ચિત્રો ખરીદાય એવી કોઈ વાતો નહોતી. કમ્પ્લીટલી પેટ્રોનેજ ઉપર ચાલતી હતી. એટલે એને જે કોઈ બી ઘણી વખત અમુક શેઠિયાઓ પણ પેટ્રોનેજ કરતા હતા, તો એ રીતે કલાકારો એમના આશ્રયમાં કામ કરતા હતા. એટલે એ આખા પીરિયડની વાત થઈ. પણ એ પછી જ્યારે આપણે જોઈએ છે કે જેની આપણે જે વાત કરવાના છે મોડર્ન અને કન્ટેમ્પરરી, એટલે આ શરૂઆત થઈ મોડર્નની. પણ એમાં એ શરૂઆત થઈ જ્યારે કે બ્રિટિશ રાજ્ય આવ્યું. બ્રિટિશરોના હાથમાં 1857ના બળવા પછી મુગલ સામ્રાજ્યનું અસ્ત થયું અને બ્રિટિશરો લીધી. તો ઘણા ચિત્રકારો પરદેશથી, યુરોપથી આવવા માંડ્યા અને બ્રિટિશરો અને આપણા પારસીઓએ સાથે મળીને ચાઇના સાથે બહુ મોટો ઓપિયમનો વેપાર પણ કર્યો. એને કારણે ચાઇના સાથેના બહુ જ છે. ઘણા બધા પારસીઓ ચાઇનામાં જઈને કેન્ટોનમાં ત્યાં જ રહેતા હતા. તો કેન્ટોનીઝ આર્ટિસ્ટો ભારત આવવા માંડ્યા અને કલકત્તામાં અને બોમ્બેમાં તો આખા એરિયા હતા કે જ્યાં કેન્ટોનીઝ ચિત્રકારોના સ્ટુડિયો હતા કે જ્યાં પોર્ટ્રેટો કરી આપતા. તો જે પહેલું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ ખાન બહાદુર પેસ્તનજી સોરાબજી, 1860માં થયેલું ચિત્ર છે અને એ પૂનાના હતા. અને એમનો દીકરો પદમજી બહુ જ પ્રોમિનન્ટ માણસ હતો અને 1857ના બળવા વખતે એ લોકોએ અંગ્રેજીને ખાસી મદદ કરી હતી. એટલે અંગ્રેજોએ એમને CIA, આપણે જે કમ્પેનિયન ઓફ ઇન્ડિયાનો એવોર્ડ બી આપ્યો, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અને એમનો આ
પિસ્તનજીના ચિત્રમાં. એની બાજુમાં જે બીજું ચિત્ર છે પરદેશી ચિત્રકાર ફ્રેન્ક અલ્બર્ટ ફિલિપ્સ, જે બ્રિટનથી આવ્યા હતા અને અહીંયા એટલે ભારતમાં ઘણા જગ્યાએ કામ કરતા હતા. એમણે ઘણા પારસીઓના ચિત્રો પણ કર્યા છે. તો આ મારા સંગ્રહમાં છે એ આપણા જાણીતા કવિ દલપતરામનું ચિત્ર છે. અને દલપતરામને પણ જે 1886માં કરેલું ચિત્ર છે અને એમને જે સીએનો એવોર્ડ મળ્યો એ પણ એમના પર લગાવવામાં આવ્યો છે, કે જે કંપની ઓફ ઇન્ડિયા, કારણ કે એ પણ આપણા ફરબત સાહેબના ખાસ સાથે હતા. એમની સાથે રહીને એમણે રાસમાલાનું જે કામ કર્યું હતું એને કારણે એમનું ખાસું હતું ને એમનું બી સન્માન કર્યું હતું. તો આ બંને ચિત્ર પરદેશી ચિત્રકારોએ આવીને કર્યા. આવા ઘણા ચિત્રકારો આવતા હતા. એટલે જે આપણા લોકલ ચિત્રકારો જે મિનિએચર કરતા હતા એ લોકોને પણ આવા મોટા ફલક પર કામ કરવાનું મન થવા માંડ્યું. એવું પણ આપણે ત્યાં એ વખતે આવા કેનવાસો કે અવેલેબલ નહોતા, એટલે કપડાની ઉપર તૈયાર કરીને ચિત્રકારો એની ઉપર સરસ લગાવી, એની ઉપર સફેદો લખાવી, જાડું લેયર બનાવી એના પર ચિત્રો કરતા હતા. તો એ રીતે આપણા ત્યાંના કલાકારો ચિત્રકારોએ કરવા માંડ્યું. અને આવા જ એક ચિત્રકાર હંસાજી રઘુનાથ, જેમણે સુરતના એક ચિત્ર, જેણે કોઈ જાતનું કલાનું એજ્યુકેશન લીધું નથી, હજુ આર્ટ સ્કૂલોની શરૂઆત હતી પણ હજુ કોઈ હમણે લીધું નથી, પણ આ ચિત્રકારે કરેલું હંસાજી રઘુનાથે સુરતના શેઠ વ્રજભૂષણદાસ હતા, જે સુરતમાં 1870માં 72માં જે રેલો આવી એમાં એમનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું હતું, આગો લાગી, એમાં નુકસાન થયું હતું. એટલે બહુ જળવાયું અને પછી વર્ષો પછી આ ચિત્ર મારી પાસે ક્યાંકથી આવ્યું અને પછી શોધખોળ કરતાં મને બધી વિગતો મળી. પણ આ હંસાજી રઘુનાથનું ચિત્ર છે. આ હંસાજી રઘુનાથ એટલા મોટા ગજાના ચિત્રકાર હશે, આપણે આ ચિત્ર જોઈને કહી શકીએ એટલા માટે કારણ કે આમનું એક બીજું ચિત્ર છે બરોડા પેલેસમાં છે, મહારાણી જમનાબાઈનું ચિત્ર છે. એ આથી પણ પહેલાં કરેલું છે અને એટલું અદ્ભુત રીતે થયેલું ઝાડ છે કે જો નીચે સિગ્નેચર ના કરી હોય તો આપણે કોઈ બીજા બહારના પરદેશી ચિત્રકારો એવું જ માનીએ, પણ એમણે સાઇન એમની કરેલી છે. ને બહુ જ ઓછા ચિત્રકારો કે જે ભારતમાં પછી સહી કરવાની પ્રથાઓ ધીમે રહીને દાખલ થઈ. તો આ એ સમયના ચિત્રની વાત કરી. આ બીજું ચિત્ર જે છે એ હેમાભાઈ વખતચંદ નગર શેઠ, આપણા અમદાવાદના શ્રેષ્ઠી છે, જેમણે અમદાવાદમાં ઘણું કર્યું હતું. અને એમનું ચિત્ર છે. એક યુરોપના ચિત્રકાર વિલિયમ કાર્પેન્ટર અમદાવાદ આવ્યા હતા 1855-56માં, ભારતમાં ફર્યા હતા, ઘણા કર્યા, અમદાવાદ પણ આવ્યા હતા. અને બાજુમાં તમે જે ચિત્ર છો તો વિલિયમ કાર્પેન્ટરે કરેલું ચિત્ર છે, અમદાવાદમાં શેઠની સામે બેસીને કરેલું ચિત્ર. અને એ ચિત્ર આજે વિક્ટોરિયા આલ્બર્ટના સંગ્રહમાં છે. પણ આપણા કોઈ ગુજરાતી કલાકારે એના ઉપરથી આ ચિત્ર બનાવ્યું છે. અને જે તમે જોઈ શકો છો કે જે એના હાવભાવની વાત છે એ બધી કોપી કરી છે, પણ છતાં બી એક્સપ્રેશન જુદા છે, હાશ થઈ જાય છે. કારણ કે એ જે કલાકારો કોઈ પણ જાતનું એકેડેમિક ટ્રેનિંગ લીધી નહોતી. ઇવન તમે જે રવિ વર્માના ચિત્રમાં જે યુરોપિયન સોફ્ટનેસ દેખાય છે એ પણ અહીંયા નથી. કારણ કે એ જે કલાકાર ફ્લેટ, આપણા ત્યાં મિનિએચરમાં એક ફ્લેટ રંગોમાં કામ કરવાની પ્રથા હતી, એના પરથી કરીને એણે ઓઇલ કલરમાં કામ કર્યું છે. તો એ જે ટેકનિક છે તમે એમાં જોઈ શકો છો. પણ એ એમની ગળાની માળા, મોતી બહુ જ અદ્ભુત રીતે એનું ઉપસાવામાં 3 ડાયમેન્શન રીતે કરવામાં સફળ રહ્યા છે. અને સરસ રીતે એમણે કરેલું આ ચિત્ર છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છે. આ પછી આવ્યું છે રવિ વર્મા, કે રવિ વર્મા આપણે જાણીએ જ છીએ કે એમણે પોતે બ્રિટિશ ચિત્રકાર સાથે રહીને, એમની સાથે રહીને કલાનું શીખ્યા. અને એમનામાં જે એકેડેમિક સ્ટાઇલ જે હતી એ યુરોપને લીધે આવી. એટલે એમણે આપણા જે દેવી દેવતા કર્યા એ પણ તમને પરદેશી હોય, મેડોનાના જેવા ચહેરાઓ લાગે, કારણ કે સરસ મજાના ગુલાબી ગાલો કરો. તો તમે અહીંયા પારસીના પોર્ટ્રેટમાં બી એ વસ્તુ જોઈ શકો છો. કારણ કે રવિ વર્મા કર્યા એ પણ કોઈ એકેડેમિકમાં નહોતા ગયા, પણ બ્રિટિશ ચિત્રકારની નીચે એમને ડાયરેક્ટ સરસ મજાનું ગાઈડન્સ મળ્યું હતું. અને પ્લસ પોતે પ્રિન્સલી કુટુંબમાંથી હતા, એટલે એમની ઘણી બધી બીજા આગળના 2 ચિત્રકારો કરતાં એમની પાસે ઘણી સવલતો હતી. એટલે એ બહુ જ વધારે પડતા ચિત્રો કરી શક્યા. આખા દેશમાં ફરીને કેટલા બધા લોકોના કામો કર્યા, કેટલા મોટા મોટા ઉદયપુરના છે કે ત્રાવણકોરના છે કે આપણા વડોદરાના મહારાજ, આ બધાના અસાઇનમેન્ટ લઈને આખા ચિત્રોની સિરીઝો કરી શક્યા. અને એ રવિ વર્માનું કરેલું આ ચિત્ર છે. પણ રવિ વર્માના ચિત્ર અને એ જ વખતે અંગ્રેજોનું સત્તાના બળવા પછી ભારતના એજ્યુકેશન માટે જે બધું કર્યું એમાં કલા માટે પણ એમણે કલા શાળાઓ ચાલુ કરી. કલકત્તામાં, બોમ્બેમાં, જેજેમાં
ચેન્નાઈમાં આ બધી જગ્યાએ કલા શાળાઓ થઈ. એટલે એમાંથી પણ ભલે એમના ટીચરો અમેરિકન હતા, એટલે બ્રિટિશર્સ હતા, ત્યાંથી કલાકારોને બોલાવીને અહીંયા એમના અધ્યાપક તરીકે રાખ્યા હતા અને એ લોકો એમને શીખવાડતા હતા. એટલે એ એમનામાં આવી. પણ એને લીધે એક બહુ મોટો વર્ગ, લગભગ આપણે કહીએ છીએ 1870, 80, 90ના દાયકામાં તો એટલો મોટો કલાકારનો વર્ગ આવ્યો અને જે લોકો કલા શાળામાંથી નીકળ્યા અને પોતાનું કલા સાથેનું જીવન જીવવા લાગ્યા. પણ એ સમયે પણ કલાકાર માટે એ જીવવું, કારણ કે પેટ્રોનેજ બંધ થઈ ગયું હતું. જે પહેલાં રાજા મહારાજા પેટ્રોનેજ કરતા હતા કે કોઈ શ્રેષ્ઠીઓ કરતા હતા, એ ઓછું થઈ ગયું હતું. એટલે કલાકાર સ્વતંત્ર થયો, પોતાની રીતે કામ કરતો ગયો. તો એ વખતે ઘણા કલાકારોએ જુદા પૌરાણિક ચિત્રોને લઈને પણ કામો કર્યા છે, લેન્ડસ્કેપના, સીન સિનેરીના. પણ એ લોકોના જીવન નિર્વાહ માટે એ લોકોએ પોર્ટ્રેટ જ કરવા પડતા હતા, કારણ એક જ એક વસ્તુ હતી કે જેનાથી એમને આમદની થતી હતી. તો જે એના પછીના પીરિયડમાં જે મેં તમને અહીંયા બતાવું છું કે આ જે એક ચિત્રકાર છે, જે આપણા અમદાવાદના શેઠ ચિમનભાઈ લાલભાઈ, એટલે આમ તો શાંતિદાસ શેઠ અને આપણે આગળ જોયા વખત એમની જ પેઢીના થયા અને એ આપણા કલ્યાણજી આનંદજી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બી હતા. તો એમનું આ પોર્ટ્રેટ છે, પણ અનનોન છે. કોઈ અમે એને રવિ વર્માના ફોલોઅર્સ તરીકે ઓળખીએ છીએ, કારણ કે રવિ વર્માના નામ પછી એટલા બધા ચિત્રકારો ભારતમાં નીકળ્યા અને જે પ્રકારનું કામ કરવા માંડ્યા. એની બાજુમાં તમે જુઓ છો એ બધા આર્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈને નીકળેલા કલાકારો છે, જે લોકો પોતાના અર્નિંગ્સ માટે આ જાતના કામો કરતા હતા, કે જેમાં M.A. પીઠાવાલા, સોરાબ પીઠાવાલા એમનો દીકરો હતો. ઘણા કલાકારોના એમના દીકરાને પણ સેકન્ડ પેઢી બી એમાં લઈ આવ્યા હતા, કારણ કે ચિત્રથી એ લોકોનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. પછી જે લાલ કાકા, પેસ્તનજી બામનજી, E.A. ટચાકરા, રુસ્તમ સિયોદિયા, એન્ટોની ઝેવિયર ત્રિનિદાદ, અબાલાલ રહેમાન, S.L. હલદનકર, પરાંદેકર અને આપણા ગુજરાતના એક મગનલાલ શર્મા પણ હતા, જે કદાચ આર્ટ સ્કૂલમાં ભણ્યા નહોતા, પણ છતાં બી આપણે એ સરસ કામ કરતા હતા. અને એમણે જ કરેલું ભારત માતાનું ચિત્ર તો બહુ જાણીતું બી થયું હતું. હિન્દ દેવી કરીને એમણે કર્યું હતું અને બહુ જાણીતું બી થયું હતું. એવું એટલે આપણે એની વાત કરી. જ્યારે આ એક સમય એવો આવ્યો કે જેને આપણે ત્યાં પોર્ટ્રેચરમાં ગોલ્ડન સમય કહેવાય છે. પુષ્કળ કામો થયા અને આ તો જેટલા તમને બતાવું છું આ જાણીતા નામો, પણ આ સિવાય બી અસંખ્ય અજાણ નામો અથવા તો બહુ જ ઉતરતી કક્ષાની ક્વોલિટીના નામો, કારણ કે એમાં પણ એક બિઝનેસ જેવું થઈ ગયું કે કિંમત પ્રમાણે કામ થતું હતું. કલાકાર પોતાની ક્ષમતા પ્રમાણે પૈસા લેતો હતો. એટલે એટલા બધા કર્યા કે આજે આવા તો સેંકડો આવા પોર્ટ્રેટો, જેને કદાચ કલાની દ્રષ્ટિએ મૂલવી ના શકાય, ઉત્તમ ના કહી શકે, એવા અહીંના જ કબાડી બજારોમાં પડેલા ઢગલો મળે છે. કારણ કે હવે ઘરમાં જે એક ફેશન હતી કે દાદા દાદી મા બાપના ફોટા રાખવાની, હવે છે નહીં. એટલે બધા ચિત્રો નીકળીને કબાડીઓમાં આવી ગયા. પણ એવા જે ચિત્રો છે એ બી પુષ્કળ છે. એમાંથી મારી નજરથી પારખીને પસંદ કરીને લાવેલા થોડા જે ચિત્રો મારી પાસે છે, એટલે મેં અહીંયા આગળ બતાવવા માટે મૂક્યા છે. જેવી રીતે આપણે જોયું કે કલા શાળાઓ થઈ, એવી રીતે જે રાજા મહારાજા, આપણે તો ભલે અંગ્રેજો રાજ કરતા હતા, પણ છતાં બી બહુ બધા દેશી રજવાડાઓ અને ઘણા બધા સ્વતંત્ર રાજ્યો હતા. જેવી રીતે મેવાડનું રાજ્ય કે હૈદરાબાદનું રાજ્ય, ભલે એ લોકોનો અંગ્રેજોની સાથેના સંબંધો હતા, પણ એમના પોતાના ચિત્રકારો, પોતાનું કોડ્સ, પેઇન્ટરો હતા જે એમની સાથે જોડાયેલા હતા. વડોદરાના રાજા પાસે બી હતા, ઉદયપુરના. તો આવું જ એક ચિત્ર ઉદયપુરના કોડ પેઇન્ટરે કરેલું હોળીનું સીન છે. મહારાણા સ્વરૂપસિંહજી 1845માં હોળી રમી રહ્યા છે એવું ચિત્ર છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એવું છે કે એની બાજુમાં જે ચિત્ર છે એ જ ચિત્રકારની પેઢીના એક યુવા ચિત્રકાર, જેને પ્રતિભાશાળી હતા, રાજાએ એને પોતાના ખર્ચે એને ભણવા માટે લંડન કોલેજમાં મોકલ્યા. અને એ ચિત્રકારે પછી લંડનથી આવ્યા પછી અહીંયા આગળ કેનવાસ ઉપર મોટું આપણા તિલકાયત ગોવર્ધનલાલજી નાથદ્વારાનું ચિત્ર, લગભગ 5 ફૂટનું કહી શકાય એવું. એટલે બાજુનું ચિત્ર છે લગભગ 8 કે 10 ઇંચનું છે, એની બાજુમાં આ ચિત્ર છે. એ છતાં બી બંનેમાં અલંકારક થાય છે. કેનવાસ ઉપર પણ એ રીતે કારણ કે એ શૈલીમાં, એ પરંપરામાંથી આવેલા ચિત્રકાર છે, એટલે થોડું ડેકોરેટિવ કામ કરીને પણ એમણે કર્યું છે. તો અત્યારે અહીંયા આગળ એ જે ચિત્ર છે કુંદનલાલ મિસ્ત્રીનું કરેલું છે અને લગભગ આ ચિત્ર જોતાં અને આપણા ગોવર્ધનની ઉંમર જોતાં 1900ની આજુબાજુ કરેલું ચિત્ર હોય એવું આપણે માટે માની શકાય છે. આ ચિત્ર આપણા અમદાવાદના શ્રેષ્ઠી ચીનુભાઈ બેરોનેટના કુટુંબનું છે. એ વખતના આમ તો ચીનુભાઈને ત્યાં મેં સાંભળ્યું હતું એમના જ કુટુંબના
જે દીકરી જેમને હું રૂબરૂ મળ્યો હતો કે અમારા ઘરમાં આવા 6 ચિત્રો હતા કે મોટા મોટા, પણ સમય સાથે ક્યાં ગયા ખબર નથી. એક જ ચિત્ર આજે ખાલી એમાંનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં છે, બાકીના 5 ચિત્રો નથી. કે એમણે કે રણછોડલાલનું, દાદાનું, દાદીનું, ફાધરનું બધાના ચિત્રો કર્યા હતા પણ નહોતા. અને કદાચ આ ચિત્ર બી રવિ વર્માને જ કરવાનું હતું એવું એમને ચિનુભાઈ સાથે વાત થઈ હતી, પણ અનફોર્ચ્યુનેટલી રવિ વર્મા 1906માં ગુજરી ગયા અને પછી એમના ડેથ પછી 1910માં આ ચિત્ર ફૈઝી રહેમાન કરીને ચિત્રકાર છે, જે બરોડાના કોર્ટ પેઇન્ટર હતા, એમણે આવીને એમના ઘરે કર્યું હતું. કારણ કે ચિનુભાઈના કુટુંબના અને ગાયકવાડના કુટુંબનો બી સારા સંબંધો હતા, એટલે એકબીજાના એનાથી તો બરોડાના કોર્ટ પેઇન્ટર એમના ઘરે કામ કરવા માટે આવ્યો હતો, રહ્યું હતો. અને આ ચિત્ર જ્યારે એમણે એમનું આ શાંતિકુંજ બંગલો બનાવ્યો તે વખતે એમ મૂકવા માટે આ ચિત્ર કરવામાં આવ્યું હતું. આ ચિત્ર આમ કહીએ તો બહુ જ ખરાબ હાલતમાં, મને જ્યારે શાંતિકુંજ બંગલો વેચાઈ ગયો ત્યારે એવા ખરાબ હાલતમાં ભંગારમાંથી આ ચિત્ર લાવ્યો હતો. ખાસું એવું 3 મહિના એના પર આપણા અમદાવાદના લલિત કુમાર, જે LD મ્યુઝિયમ ડિરેક્ટર હતા, એમને રિસ્ટોરેશનમાં મદદ કરીને આ ચિત્રને ફરી અમે સજીવન કર્યું હતું ને આજે મારા સંગ્રહમાં છે. જેવી રીતે વાત થઈ કે બરોડાના પેઇન્ટ, એવી જ રીતે બિકાનેરના મહારાજા પણ કોર્ટ પેઇન્ટર હતા. તે આપણા A.H. મુલર હતા. જે A.H. મુલર આમ એમના માઇથોલોજીના ચિત્રો બી કર્યા, એ ઓફિશિયલી બી એમનું આર્ટ એજ્યુકેશન એકેડેમિક સ્ટડી કર્યો હતો, પણ છતાં પણ કોર્ટ પેઇન્ટર હોવાથી રાજાઓના ચિત્ર કરવાના તેમણે કરેલું મહારાજા ગજસિંહનું પોર્ટ્રેટ મોટી સાઇઝમાં, લગભગ 3 ફૂટમાં કહી શકાય એવું એમણે આપણા કેનવાસ પેપર ઉપર કરેલું, આપણા ઓઇલ પેપર ઉપર કરેલું ચિત્ર છે. અને એ આખું આપણે એમ કહીએ ને કે ઇમ્પિરિયલ ટ્રેડિશન, કારણ કે બ્રિટિશરની પાસેથી એ શીખીને આવ્યા એટલે એ ટ્રેડિશન, એની સાથે આપણી કમ્પ્લીટલી ઇન્ડિયન રોયાલિટીનું સિમ્બોલિઝમ તરીકેનું આ છે. એમને મળેલા બધા જ ઇનામ, અક્રમો ને બધા જ એવોર્ડ એમની છાતી પર લગાવીને સરસ એની સાથે એ ચિત્રને એમણે બનાવેલું છે. આવા જ એક ચિત્રકાર નટવરલાલ, હું એમને નટવર કાકા કહેતો, કારણ કે હું જ્યારે 1978માં અમદાવાદ આવ્યો ત્યારે 1901 ઈશ્વરભુવન પાસે એક ફ્લેટમાં રહેતો હતો. તો એ જ ફ્લેટમાં, અમારા ફ્લેટના ઉપરના માળે એક ચિત્રકાર કાકા રહેતા હતા. ત્યારે કદાચ એમની ઉંમર 80ની આજુબાજુની હતી, રિટાયર હતા, પણ એમના ઘરે આ ચિત્રો લાગેલા હતા. એટલે મને બહુ રસ પડ્યો, હું જાઉં, મળવા જાઉં, વાત કરું. પછી મેં ધીરે એને પૂછ્યું કે આ કેમ અહીંયા છે. તેમણે એમ કહ્યું કે હું આ બોમ્બેના સ્ટુડિયો પેરેગોન અને 2-3 નામ એમણે કહ્યા, એ લોકોના માટે હું કામ કરતો હતો. એ લોકો રાજાઓના ફોટા બ્લેક એન્ડ વ્હાઇટ પાડે અને મને મોકલી આપે, અને પછી હું એના પર કલર પાડું. મને કહેવામાં આવે કે આને લીલા કલરનો કોટ પહેરાવજો, એમાં ફલાણા જામા કરજો, અથવા આવી પેટર્ન કરજો કે આવી જાતનું કરજો. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર એ સ્ટુડિયોનો જ પાડેલો ફોટોગ્રાફ હોય, અને ખાસી 16 ઇંચ 20 ઇંચની અથવા 20 ઇંચ 24 ઇંચની સાઇઝની મને બ્રોમાઇડ પ્રિન્ટ મોકલતા. પછી એને ચોંટાડવાનું, એના ઉપર ઓઇલ કલરથી કામ કરવાનું, બધું કામ કરું. એમના એવોર્ડ ને આ બધું હોય, કારણ કે કલર તો તે વખતે હતા નહીં, એટલે મને મારી ઇમેજિનેશનથી, પણ મેં બીજા આગળના ચિત્રો કર્યા હોય, આવા એવોર્ડ જોયા, એટલે એ બધા ઉપરથી કામ કરતો. તો આવા મેં કામો કરેલા, પણ એ લગભગ 1942-45ની આજુબાજુના કામો હોય ને એ વખતે આવા એસાઇનમેન્ટ 2-3 વર્ષ સુધી રહેતા. આપે પછી રાજા બીજી વખત આવે 2 વર્ષ પછી, ત્યારે લઈ જાય એવું ચાલે. પણ આઝાદ થયો પછી કોઈ લેવા જ ના આવ્યા, તેમના દિવાલ ઉપર લટકતા હતા. તો મેં પછી એમની પાસેથી ખરીદીને મારા સંગ્રહમાં મૂક્યા હતા. એટલે આ છે. એટલે જે ફોટોગ્રાફીની એક જે આખી શોધ થઈ, એનો પણ ઇન્ડિયન પોર્ટ્રેચરમાં કઈ રીતે મેળવી લેવામાં આવ્યું, એના ઉપયોગથી. કારણ કે સામાન્ય રીતે આપણે ત્યાં મિનિએચરથી જોવા તેવાય બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ એકદમ એક્સેપ્ટેડ નહોતા થતા. તો એના માટે કલર કરવા, અને કલર બી જુદી જુદી થવા માંડ્યા. અમુકમાં એકદમ આછા પાતળા વોટર કલરના રંગોથી કરવામાં આવતા. એના માટે ખાસ ફોટો કલર એવી ડાયરી આવતી કે તમે એના ઉપર પાણીવાળું બ્રશ લગાવો એટલે એમાંથી કલર છૂટો પડે, અને એ કલર ફોટા ઉપર બહુ આસાનીથી, કારણ કે એ બધા ફોટા સિલ્વર જિલેટીનના આવતા હતા, એટલે આસાનીથી એના ઉપર ચોંટી જાય. તો એ જાતનું જે આખું થતું હતું એ એમાં થઈ જાય છે. આ પછી એક બીજો જ આવો છે, જે M.V. ધુરંધર નામના ચિત્રકાર, કે જે આમ તો જે આર્ટ સ્કૂલના ડિરેક્ટર બી હતા. પાછળથી બ્રિટિશ આર્ટ ડિરેક્ટરો ગયા, પછી આપણા જે
આપણા એમવી ધુરંધર બન્યા હતા, તો એમવી ધુરંધરના સમયમાં કરેલું આ એમનું કરેલું ચિત્ર છે. ચિત્ર બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિનું છે, પુરુષોત્તમ વિશ્રામ માવજી. આમ બોમ્બેના બહુ ઘનિષ્ઠ કુટુંબમાં જન્મેલા, મિલ માલિકના કુટુંબમાં જન્મેલા શેઠિયા હતા અને આર્ટ કલાના શોખીન હતા. એટલે એમણે પોતાના સંગ્રહમાં એ જમાનામાં મુગલ, પહાડી, રાજપૂત ચિત્રો બધા એકઠા કર્યા હતા અને એના ઉપરથી એમણે પબ્લિકેશનો બી કર્યા હતા અને એ પબ્લિકેશનમાં પણ એમને એમવી ધુરંધરે ઘણી મદદ કરી હતી. આવું જ એક પબ્લિકેશન જેનું નામ એમણે આપ્યું હતું સુવર્ણમાલા, અને એ સમયનું બહુ જ સારું, અને એમનું પોતાનું લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ પણ મુંબઈમાં હતું. એમાં જ એ છાપતા હતા અને કરતા હતા. પણ કલા માટે અને એના માટે એટલા બધા હતા કે જ્યારે 1920માં અમદાવાદમાં સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું તો એ વખતે આપણે રવીન્દ્રનાથ ટાગોરને બોલાવ્યા હતા. તો રવીન્દ્રનાથ ટાગોરની સાથે ડાયસ પર આપણા પુરુષોત્તમ વિશ્રામ માવજી બી હતા. એ આપણા રવિશંકર રાવલે એમની ડાયરીમાં નોંધ કરેલી છે કે આવ્યા હતા, અને એમણે લગભગ 45 મિનિટનું કલા સંબંધિત વ્યાખ્યાન આપ્યું હતું અને એ આખું એમણે એમાં વાત કરી છે. એવા એ પુરુષોત્તમ વિશ્રામ માવજી, અને એ જ અધિવેશનના પૂર્ણાહુતિમાં ગાંધીજી પણ આવ્યા હતા. તો એ વખતે આ પુરુષોત્તમ વિશ્રામ માવજી પણ એમણે ધુરંધરે એમને કેટલી ખુમારીથી બેસાડ્યા છે. પાછળ એમની દૂર મિલ પણ દેખાય છે અને આ પાછો પોર્ટ્રેટ એમના મૃત્યુના 2 વર્ષ પછી થયો છે. એ લગભગ મને લાગે છે ત્યાં સુધી આ પોર્ટ્રેટ 1931માં થયો છે, એટલે 1939માં એમનું મૃત્યુ થઈ ગયું હતું. બહુ નાની ઉંમરે ગયું હતું, અને એના 2 વર્ષ પછી એમના કોઈ યંગ, કારણ કે મેં એમના બીજા જે કંઈ બી ફોટોગ્રાફ જોયા એમાં થોડીક ઉંમર મોટી છે, એટલે મને આઈડેન્ટિફિકેશનમાં પણ ઘણી ખાસી વાર લાગી. પણ પછી બધું કરતાં મળ્યું કે આ એમનું જ છે, અને આપણા દીપકભાઈ તો મહેતા તો ખાસ મદદરૂપ આવે જ, એટલે એમાં મને થયું અને પછી અમે એના પરથી આ ચિત્ર પર કર્યું. પણ સરસ રીતે એમણે કરેલું આ ચિત્ર છે. હવે અહીંથી થોડીક મોડર્ન આર્ટની શરૂઆત થાય, કારણ કે બંગાળમાં બ્રિટિશરોનું ખાસો હબ હતો અને એને કારણે ત્યાં બીજા એવા ઘણા ચિત્રકારો પણ આવતા કે જે લોકો જુદી જુદી શૈલીમાં કામ કરતા. અપાર્ટ ફ્રોમ ધ પોર્ટ્રેટ, ત્યાંના લેન્ડસ્કેપોની સાથે જુદા કરતા. તો એ જ રીતે જામિની રોયે કરેલું આપણે એમના ગ્રાન્ડસન અંજન રોયનું પોર્ટ્રેટ છે સરસ રીતે. અને જામિની રોય શરૂઆતમાં જ્યારે એમણે ચિત્રકારીની કરી, જ્યારે શું કહેવાય આપણું એકેડેમિક રિયાલિઝમને તોડી અને એમણે ફ્રેન્ચ ઇમ્પ્રેશનિઝમમાં કામ કર્યું. કારણ કે એ વખતે ફ્રેન્ચ ઇમ્પ્રેશનના જે કંઈ બી છપાઈને જે કંઈ બી પુસ્તકો કે આવતા એમાંથી અનુભવીને એમણે જે તમે એની ફ્રીલ જોશો એ તમે ફ્રેન્ચ બેલે કરતાં પેલા કલાકારોના તમે ડ્રેસ જો એ જ તમે એમાંથી કરેલું છે. અને એમણે એટલે એમ કહે ને કે પાયોનિયર ઓફ ધ થિંગ, કે એમણે તોડીને એમાંથી એક આખી ઇમ્પ્રેશનિઝમ સ્ટાઇલ થઈ. એટલે અહીંથી આપણે ત્યાં મોડર્ન આર્ટની શરૂઆત થવા માંડી કે રિયાલિઝમને પણ તોડવામાં આવ્યું. જ્યારે કેનવાસ છે પણ છતાં પણ એને એનાથી બિયોન્ડ લઈ જવાની વાત કરી, એટલે વધારે એક્સપ્રેશન વાત આવી. એના વધારે સરસ રીતે એમના જે ગ્રાન્ડસન અંજન રોય છે એના એક્સપ્રેશન આવી શકે, બાળકની આંખમાં દેખાતું તમને વિસ્મય, કુતૂહલ દેખાઈ શકે, એ રીતે એમણે આખી વસ્તુને કરી છે. એ જ રીતે અભિનેતા ટાગોરે કરેલા એમનું ગ્રાન્ડસન મોહનલાલ ગાંગુલી, જે પાછળથી તો ફ્રેન્ચને પરણ્યા હતા અને પરદેશ ગયા હતા, પણ એમનો એ વખતમાં પેકિંગ માટે વપરાતું હાર્ડબોર્ડ, એના ઉપર ઓઇલ ઘસીને એના ઉપર હલકા પેસ્ટલથી કરેલું કામ છે. એકદમ એક્સપ્રેસિવ લાગે, પણ ઇવન મૂછનો દોરો ફૂટ્યો હોય ને એ ઉંમરનો એમનો છે. 1926માં કરેલું આ ચિત્ર છે અને એ એનું છે. તો અહીંથી સ્ટાઇલાઇઝેશન શરૂ થઈ જાય છે. એટલે જ્યારે આપણે કહીએ ને કન્ટેમ્પરરી વાતો કે મોડર્નને જુદી જુદી રીતે દરેક કલાકારે પોતાની એક શૈલી વિકસાવી. તો તમે જોશો કે જામિની રોયે આના પછી આખું ફોક શૈલી વિકસાવી અને એમણે ખાસ કાલીઘાટ પટ ઉપરથી એમનું કામો શરૂ કર્યા. પણ આ બાજુ એવી રીતે ટાગોરે એમની રીતે કર્યું. એવા જ એક ચિત્રકાર મુકુલ ડે, જે 1925માં લંડન ગયા હતા પ્રિન્ટ મેકિંગનું શીખવા માટે. તો ત્યાં પ્રિન્ટ મેકિંગનું શીખવા માટે એમણે ડ્રાય પોઈન્ટ અને એચિંગ્સ, એટલે કે કોપરની અને સ્ટીલની પ્લેટો લઈ એના ઉપર પતલી નિઝલથી જેવી રીતે બ્રશ છે એવી રીતે એચિંગ કરવામાં આવે, ચિઝલિંગ કરવામાં આવે. જેટલી લાઈનો દેખાય છે એક એક લાઈનો ઇઝલથી ખેંચેલી છે. અને એ રીતે આખું ડ્રોઈંગ કરીને એની અંદર એમણે રવીન્દ્રનાથ ટાગોર, પ્રભાશંકર પટની અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનના બંને પોર્ટ્રેટો એમણે કર્યા હતા. અને આનું જ એમણે 1926માં લંડનમાં પ્રદર્શન બી કર્યું હતું. ઇવન જ્યારે એમનું કામ હતું ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યા તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમને પ્લેટ ઉપર સાઇન કરી આપી
એટલે આજે પણ તમે પ્રિન્ટ ઉપર ઊંધી સાઇન જોઈ શકો, કારણ કે એના પછી જ્યારે પ્રિન્ટ ઇમ્પ્રેશન આવે તો સાઇન ઊંધી થઈ જાય છે. તો એ સાઇનવાળી પ્રિન્ટો બી મારી પાસે છે. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ એમને પ્રિન્ટ ઉપર સાઇન કરી આપી છે, અને પ્રભાશંકર પટનીએ બી એમને પ્રિન્ટ ઉપર સાઇન કરી આપી છે. તો એમનો જે સંગ્રહ હતો એમાંથી મારી પાસે આવી છે. તો આ એક અલભ્ય કહી શકાય એવું છે. પણ તમે જોશો કે એમણે કેટલી સરળ રીતે આખી વસ્તુને સ્ટાઇલાઇઝ કર્યા છે. તમે એ બધાના જ પોર્ટ્રેટ જુઓ તો ક્યાંય રંગોનો ઉપયોગ નથી, ક્યાંય વોલ્યુમનો ઉપયોગ નથી, પણ જે કંઈ બી છે એ બધું લાઇન છે. અને એ જે મોડર્ન આર્ટની જે વાત છે એ રીતે આખી વસ્તુ આગળ આવે છે. આ પછી અમૃતા શેરગિલ, એમણે લગભગ 1930માં ભારત પાછા આવ્યા. એ 4 વર્ષ માટે ઇકોલ ધી બ્યુરેક્સ આર્ટ્સનું ભણવા માટે પેરિસ ગયા હતા. અને પેરિસમાં ત્યાં એમણે ગયા અને ઘણા બધા પેરિસમાં કામો કર્યા. પણ ભારત આવ્યા પછી એમણે જે એમની ભારતની સિરીઝોમાં કામ કર્યા, તો આ ચિત્ર તમને ભારત અને એમનું પેરિસ એ બંનેના કનેક્શનની વચ્ચેનું છે. ઇવન જે કેનવાસ પણ એ ત્યાંથી લઈને પેરિસથી આવેલા એ કેનવાસ છે, નાનકડું કેનવાસ છે, પણ એ વખતે વિન્સન એન્ડ ન્યૂટન કંપની વિન્ટોન બોર્ડ કરીને કેનવાસ બોર્ડ, જેની ઉપર તૈયાર રેડીમેડ ટિન્ટ કરેલા હોય. એટલે નોર્મલી કેનવાસ વ્હાઇટ હોય, પણ એ વખતે એમણે ખાસ નવા એક્સપેરિમેન્ટ માટે ગુલાબી, ગ્રીન, બ્લુ અને ગ્રે એવા 4 કલરના બોર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. ફક્ત 6 જ વર્ષ માટે લોકોએ કર્યું હતું, પછી ડિસકન્ટિન્યુ કર્યા હતા. પણ એ બોર્ડ લઈને આવ્યા હશે. તો એમણે અહીંયા જ્યારે તમે એમના અમૃતા શેરગિલના 1932-33ના ભારતમાં કરેલા ચિત્ર જોશે તો તમને એમાં આ ચહેરો દેખાશે. કારણ કે એમને ત્યાં કામ કરતા માણસો, કારણ કે તો રોયલ કુટુંબમાંથી હતા, એમના ફાધર તો લેન્ડલોર્ડ હતા એ વખતના. તો એમને ત્યાં જે કામ કરતા બાયો છે એમાંથી એકનો ચહેરો છે. હું આઈડેન્ટિફિકેશન ના કરી શક્યો, પણ એમને ત્યાંનો એ છે. તો આ એક ચિત્ર છે. અને બહુ જ અદ્ભુત રીતે એમણે જે પેચ મૂક્યા છે તમે જોશો તો યુરોપિયન કલરો છે, પણ ભારતીય પરિવેશમાં ભારતીય રીતે એણે કરવાની આખી કોશિશ છે. કારણ કે હજુ એ ત્યાંની ઇમ્પ્રેશનમાંથી અને પછી એમના પછી બધા અહીંના ચિત્રો એમના જે થયા. આ કવિ નર્મદનું ચિત્ર આપણા રવિશંકર રાવલે કરેલું છે. અને એ લગભગ કવિ નર્મદની શતાબ્દી એટલે 100 વર્ષના નિમિત્તે, એટલે કે 1933માં કરેલું છે, એમની શતાબ્દી વર્ષે. અને આ ચિત્ર એમણે કરીને આપણા એ વખતના ચૈતન્ય પ્રસાદ દિવાનજી, એટલે કે ચિનુભાઈ બેરોનેટના જમાઈ, એમણે ગિફ્ટ આપ્યું હતું. પાછળની નોટ સાથેનું આ ચિત્ર છે. અને આ ચિત્ર એમણે કુમાર માટે કર્યું હશે. કુમારમાં એ વર્ષોમાં છપાયું હશે, મેં શોધ્યું, મને મળ્યું નહીં, પણ મેં શોધવાની કોશિશ કરી, મને ના મળી શક્યું. પણ આ ચિત્ર આમ મૂળ તો વુડ એન્ગ્રેવિંગ છે, જે 1860માં થયેલું છે. કોઈ ચિત્રકાર એ વખતે એ બુકમાં છાપવા માટે, કારણ કે એ વખત હજુ લિથોગ્રાફી આવી નહોતી અને પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં વુડ એન્ગ્રેવિંગ, સ્ટીલ એન્ગ્રેવિંગ, કોપર એન્ગ્રેવિંગ હતા. તો વુડ એન્ગ્રેવિંગ થયેલું ચિત્ર છે. અને એના ઉપરથી રવિશંકર રાવળે નર્મદનું આ ચિત્ર કર્યું છે, અને જે અત્યારે આપણે જોઈ શકાય છે. આ એક અદ્ભુત એ રીતે કહ્યા છે કે ટાટાની જમશેદજી ટાટા, એમણે મિલ સ્થાપી 1834, એમના જન્મ 1834માં. તો એમણે જે ટાટા મિલ જે ચાલુ કરી, તે મિલના 100 વર્ષ જ્યારે ટાટાના જન્મ શતાબ્દીના થયા, એટલે કે 1934માં મિલમાં જ કામ કરતા એક કારીગરે એ વખતે મિલમાં જેકાર્ડ કરીને એક સ્પેસિફિક મશીન આવતું હતું, જેકાર્ડ 400, કે જેની અંદર ઓટોમેટિક લૂમથી કામ થતું હતું. તો એ લૂમમાં પહેલી વખત લૂમના વીવ્સ અને કાઉન્ટને કરીને 2x400ના વાપ્સને કાઉન્ટ કરીને એમણે ટાટાનું પોર્ટ્રેટ બનાવ્યું. અને એ પોર્ટ્રેટ વિવિંગમાં મશીનથી બન્યું. અને એમણે ટાટાના એ વખતના જેટલા બી એમ્પ્લોય હતા એ બધાને એમણે આ ગિફ્ટ આપ્યું હતું. તો એમાંનું એક છે. તો એ અત્યારે આપણા માટે છે, કારણ કે એક નવી જ વાતો નવી રીતે સમય સાથે બદલાતી ગઈ અને લોકો જુદી જુદી રીતે પોર્ટ્રેટને મૂકતા ગયા. આપણે આમ જોઈએ તો ટાટાનો આ જ પોર્ટ્રેટનો લાલા દીનદયાલે પાડેલો ફોટોગ્રાફ બી મારી પાસે છે, કે જે આ જ એંગલ છે. અને એમણે પાડ્યો, એટલે એના ઉપરથી ઇન્ફ્લુઅન્સ થઈને એમણે આ વસ્તુ કરી હશે. આ એક જુદી વાત છે કે ફરદુનજી મર્ઝબાન, જેણે મુંબઈ સમાચાર સ્થાપના કરી હતી 1822માં. અને હમણાં જ આપણે 2-3 વર્ષ પહેલાં એની શતાબ્દી પણ મુંબઈ સમાચારની ઉજવી. તો આ ફરદુનજીનો પોર્ટ્રેટ છે. વાત એવી છે કે આ પોર્ટ્રેટ તો 1944માં કુટ્ટી કરીને ઓછા જાણીતા મુંબઈના એક ચિત્રકારે કરેલો છે, જેનું કર્યો છે. પણ લગભગ એમ કહીએ ને કે ફરદુનજીના મૃત્યુના લગભગ
97 વર્ષ પછી આ પોર્ટ્રેટ થયો છે. એટલે મને જ્યારે આ પોર્ટ્રેટ ક્યાંકથી આવ્યો ત્યારે મેં જોયું તો હું તો ફરદુનજીને ઓળખ્યો, કારણ કે હું એમાં કામ પણ બધું કરતો હતો અને પારસી લસ્ટર બુક મારી પાસે હતી. અને જ્યારે આવા કોઈ આવે તો મારે પહેલું હું એવા બુકમાં રેફર કરું. તો મેં જોયું કે પારસી લસ્ટરમાં ફરદુનજીનો જે છે એના આ જ ઉપર છે. એટલે પછી મેં એમ વધારે તપાસ કરી, થોડીક જાણકારી કરી તો બોમ્બે સમાચારમાંથી મને એક સ્કેચ મળ્યો, એમાં બી ફરદુનજીનો હતો. એટલે આઈડેન્ટિફિકેશન થઈ ગયું, ફરદુનજી જ છે. પણ પછી ઉપર સાઇનમાં જોઉં છું તો 1944 એ મગજમાં બેસતું નથી. અને જ્યારે તમે કોઈ ડીલર પાસે હોય તો તમારી પાસે બધી સત્તાઓ નથી હોતી, એટલે તમને ફોટા પાડવા દે પણ પછી ખોલવા ના દે ચિત્ર. તમે ખરીદો તો ખોલો, તમે ખોલો નહીં એમ. તો મેં કંઈ વાંધો નહીં, મેં લીધું અને પછી ઘરે આવીને ખોલ્યું તો ફ્રેમ આખી લાકડાની સોલિડ ફ્રેમ, આગળ કાચ, અને ફ્રેમને પાછળનું જે બેકબોર્ડ હતું એના પર ફરદુનજીને એમના જન્મ એટલે એમના જીવન દરમિયાન 1835-36માં એ ગિબ્સન કરીને એમના કોઈ ફ્રેન્ડ હતા, એમણે ગિફ્ટ કર્યું છે. પછી મેં તપાસ બી કરી તો એ ગિબ્સન, એલેક્ઝાન્ડર ગિબ્સન કરીને કોઈ બોટોનિસ્ટ હતા અને એમની બુક પબ્લિશ થયેલી હતી. એટલે કદાચ એમાં બુક પબ્લિશેશન બાઇન્ડિંગ માટે ગિબ્સન અને ફરદુનજી મળ્યા હશે અને એ નિમિત્તે એમને કરીને પોર્ટ્રેટ આપ્યું. પણ લગભગ આવા પોર્ટ્રેટોની કિંમત જો સમય મર્યાદા જો જાળવણી બરાબર ના થાય તો 80-100 સાલમાં એ ખરાબ થવા માંડે છે, પોપડા ઉખડવા માંડે છે. તો એવું પોસિબલ છે કે એ પોર્ટ્રેટ ખરાબ થઈ ગયો હશે તો એમના વારસદારો એના પરથી બીજું પોર્ટ્રેટ કરાવીને કર્યું. મેં પણ જોયું કે એની નીચે બીજું છે, તેની નીચે બીજું નથી. નવા જ કેનવાસ ઉપર, નવા જ સ્ટ્રેચર ઉપર થયેલું પોર્ટ્રેટ છે, પણ એના 100 વર્ષ પછી થયેલું. એટલે એ પોર્ટ્રેટ છે. એટલે આમ જોઈએ તો ફરદુનજીનું પહેલું પેઇન્ટિંગ છે જગતમાં જે અત્યારે હયાત છે અને એ બચ્યું છે. એટલે આ એક બહુ આપણા માટે આનંદની વાત છે કે માણસના મૃત્યુ પછી બી 100 વર્ષે ફરી પાછો એ જીવતો થાય છે ને આપણી સમક્ષ હાજર થઈ રહ્યો છે. આપણા અમદાવાદના ચિત્રકાર સોમાલાલ શાહે એમના ફાધરનો કરેલો પોર્ટ્રેટ છે. ચુનીદાસ પ્રભુદાસ હતા અને એ વખતે સોમાલાલ જે વોટર કલરમાં કામ કરતા તે રીતે અમે બહુ જ હળવા ટોનમાં વોટર કલરમાં કરેલું કામ છે અને એ અહીંયા આગળ તમને હું બતાવું છું. આ એક મહાત્મા ગાંધીનો બહુ રેર કહી શકાય એવો સ્કેચ છે. કદાચ એમના જિંદગીનો કદાચ છેલ્લું થયેલું સ્કેચ થઈ શકે, કારણ કે 1/47ના દિવસે આ ચિત્ર થયું છે. 1/11/47 અને નવેમ્બર મહિનામાં ચિત્ર થયું છે અને 48ના જાન્યુઆરીમાં તો ગાંધીજી આપણી વચ્ચેથી જતા રહે છે, એનું એસેસિનેશન થઈ જાય છે. તો એ 2 મહિના પહેલાં એમની બિરલા પ્રાર્થના સભામાં નીચે એમણે બેંગોલીમાં લખ્યું છે, સાઇન છે, અને બિરલા ભવન આ તારીખ અને દિલ્હી લખ્યું છે. તો એના પરથી જોઈએ એટલે આમ આઝાદીના 3 મહિના પછી અને એમના મૃત્યુના 2 મહિના પહેલાં થયેલું બહુ જ અદ્ભુત કહી શકાય એવો એક છે. અને તમે એના ચહેરા ઉપરના રેખાઓ જુઓ, જસ્ટ ચારકોલથી કરેલું ચિત્ર છે અને એકદમ સિમ્પ્લિસિટી, એક શાલ કરીને બેસતા હતા એ વસ્તુ આપણે અહીંયા જોઈ શકાય છે. એટલે આ એક ચિત્ર છે. આ ચિત્ર છે એ આપણા અમદાવાદના જજ્ઞેશ્વર શુક્લ, એમણે આઝાદી પછી જ્યારે બધું હિન્દી ચીની ભાઈ હતું તે એમને ભારત સરકારે ચાઇના મોકલ્યા હતા અને કોઈક ચિત્રકારની સાથે રહેવાનું. તો ત્યાં ચિત્રકાર હતા વાંગ ક્વિંગફેંગ, એમને ત્યાં જઈને રહ્યા હતા 1948માં. તો એ વખતે એમણે જે થોડા ઘણા ચાઇનીઝ સ્ટાઇલમાં ચિત્રો શીખ્યા, વોટર કલર ટેકનિક શીખ્યા, તો એમણે આવો એક સ્ક્રોલ કર્યો ચાઇનીઝ પદ્ધતિ પ્રમાણે જ. અને એની પત્ની જે ચિત્રકાર જે મિસ વિંગ ફાંગ છે આ, કે જે એની ચિત્રકાર વાંગ ક્વિંગફેંગની પત્ની છે, એનું ચિત્ર કર્યું છે. મજાની વાત એ છે કે એમણે ચિત્ર કર્યા પછી ગુજરાતીમાં સાઇન કરી, પણ ચાઇનીઝ કેલિગ્રાફી કરે એ રીતે એમણે કરી છે. એટલે મેં ખાસ વાંચી શકાય એવી રીતે એમણે કર્યું છે કે ભાઈ જજ્ઞેશ્વર શુક્લ પેઇજિંગ, અને બેઇજિંગને પેઇજિંગ તરીકે 1948-49 પહેલાં નામ હતું એનું, એ રીતે કર્યું છે. અને આ ચિત્ર છે અને બહુ જ શું કહી શકાય કે ઇવન એનું માઉન્ટિંગ ને બધું ત્યાં ચાઇનામાં જ થયું છે. એટલે ચાઇનીઝ પેપર ઉપર ચાઇનામાં રહીને એમણે ચિત્ર કર્યું અને પોતાની સાથે કદાચ ભારત લાવ્યા હશે અને પછી ભારતમાંથી ક્યાંકથી મારા સુધી પહોંચ્યું છે આ ચિત્ર. આવું જેમ મોડર્ન આર્ટ તમે જતા જાય એમ દરેકના આર્ટિસ્ટની શૈલી ઇમ્પોર્ટન્ટ થતી જાય છે. તમે જુઓ કે દરેક ચિત્રકાર પોતાની શૈલીમાં જ પોતાનો સીટરને બનાવે છે. તો એ રીતે
આપણા આ ઇલસ્ટ્રેટેડ વીકલીના છેલ્લા બ્રિટિશ એડિટર છે, જેનો 1955માં કરેલો સીન મંડે એનું નામ, અને એમનો કરેલો FN સોઝા, એટલે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપની આ શરૂઆત 49-50ના દાયકામાં પ્રોગ્રેસિવ ગ્રુપ બનવા માંડ્યું. અને આપણા બધા પ્રોગ્રેસિવ આર્ટિસ્ટના ગ્રુપ છે, જેમાં સોઝા, રઝા, હુસેન, ગાયટુંડે, આ બધા ચિત્રકારો એમાં હતા. અને ત્યાં આપણા સેન્ટરમાં, ત્યાં ભુલાભાઈ દેસાઈ સેન્ટરમાં ત્યાં રહીને બધા કામો કરતા હતા. તો એ જગ્યા ઉપર એનું થયેલું ચિત્ર છે. આનું પોર્ટ્રેટ એટલા માટે ખાસ થયું છે કે આ જ્યારે ઇલસ્ટ્રેટેડ વીકલીમાં કલાની કોલમમાં સરસ રીતે લખતા અને આ બધા કલાકારોને ખાસા પ્રોત્સાહિત કરતા હતા, એટલે એ બધાના મિત્ર પણ હતા. અને એ રીતે મિત્ર ભાવે સોઝાએ કરેલું આ એમનું પોર્ટ્રેટ છે. એવું જ એ જ ગ્રુપમાં અને એ જ સમયે થયેલું કિશન ખન્નાએ કરેલું નિર્મલ વર્માનું પોર્ટ્રેટ છે. તમે જુઓ આખા એક્સપ્રેશન વ્યક્તિના કઈ રીતે લીધા છે. એ વખતમાં 1960ના દાયકામાં નિર્મલ વર્માની ઉંમર, એમનું વિચારસરણી, પોતે લેખક તરીકે લખતા, એટલે વાત આખી રીતે રજૂઆત કરી છે. અને તમને કિશન ખન્નાની તમને આખી શૈલી અહીંયા દેખાઈ આવે છે, જે રીતે એમને રજૂ કર્યા છે. એટલે કલાકારની પોતાની પણ તમે જોઈ શકો છો. અને ખરેખર એ જ હોય છે કે જ્યારે તમે એક ચિત્રનો 1 ફૂટનો ભાગ પણ ક્યાંય રહો તો તમે ભલે કદાચ સિટરને ના ઓળખી શકો, પણ કલાકારને તો ઓળખી જ શકો, કારણ કે એની શૈલીમાં કરેલું જે કામ હોય છે એ અદ્ભુત રીતે એની રચના થતી હોય છે. એ જ રીતે MF હુસૈને કરેલું દિલીપ કુમારનું પોર્ટ્રેટ, એકચ્યુઅલી એક પિક્ચર હતું એક આંખ કા દરિયા હૈ. એ લગભગ 1995માં એ ચિત્ર રિલીઝ થવાનું હતું, એટલે ફિલ્મ. અને એ ફિલ્મ રિલીઝના એના પ્રિવ્યૂ વખતે દિલીપ કુમાર અને હુસૈન એક બોમ્બેના થિયેટરમાં મળ્યા હતા. એ વખતે વાતો થઈ, થોડી વાત થઈને એનાથી પ્રભાવિત થઈને હુસૈન અમદાવાદ આવ્યા, ત્યારે એમણે આ ચિત્ર કર્યું. અને એમણે દિલીપ કુમારની 3 અદાઓ જુદી જુદી, બહુ જ પોપ્યુલર કહી શકાય એ રીતે, કારણ કે કલાકાર છે, નાટકના ફિલ્મના હીરો છે, એટલે એમની જુદી જુદી અદા. અને એમાં પછી એમની હાથ ઊંચી કરવાની જે વાત કરવાની અદા હતી, એમણે બહુ અદ્ભુત રીતે બતાવી છે. અને આ જે નીચે જે હાથમાં દંડો છે ને, એ આ જે એક આંખ કા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ, જે એમણે નીચે ઉર્દુમાં લખ્યું પણ છે, હિન્દીમાં પણ લખ્યું છે. તો એ જે કર્યું છે એની સાથે કનેક્ટેડમાં વાત છે, અને એમણે એ રજૂઆત કરી છે. એની બાજુમાં જે બીજો પોર્ટ્રેટ છે એ ધીરુભાઈ અંબાણીનો, એ પણ હુસૈને એમની સામે બેસીને 2000ના વર્ષમાં કર્યું હતું. મને બરાબર યાદ છે કે જ્યારે હુસૈનનું ગજગામીની ફિલ્મ શૂટિંગમાં હતું અને થોડી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી, તો એમને એવું હતું કે કદાચ ધીરુભાઈ પાસેથી એમને કોઈક પ્રકારનું આર્ટ કમિશન મળી જાય. એક લોન કે દાન લેવા તો તૈયાર હતા જ નહીં કોઈ બી રીતે, એટલે કે મને કોઈ કામ મળે તો હું ચોક્કસ એ રીતે કરું એમ. પણ ધીરુભાઈએ કંઈ બહુ કલામાં રસ બતાવ્યો નહોતો, અને પછી આ ચિત્ર એમણે પાછું લઈ આવ્યા ભૂંગળું કરીને, અને મારી પાસે આવ્યું હતું. એટલે આવી વાત છે એમાં. આવું જ એ જ પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપના ત્રીજા સભ્ય છે ગાયટોંડે. તો ગાયટોંડે બહુ જ ઓછી લાઈનોમાં બાલ છાબડા, જે આપણા અમદાવાદના જ હતા અને મુંબઈમાં ઘણા થિયેટરોના માલિક હતા, તો એ બાલ છાબડાનું પોર્ટ્રેટ. અને આ જ રીતે બાલ છાબડાએ આવી જ રીતે લાઈનોમાં હુસૈનનું પણ કર્યું છે, રઝાનું પણ કર્યું છે, અને આના બાલ છાબડા, કારણ કે આ બધા જ એ વખતે આપણા ભુલાભાઈ દેસાઈ સેન્ટરમાં ભેગા થતા, સાંજે કામ કરતા અને વાતો કરતા. તો એ રીતે બાલ છાબડાનું ચિત્ર. અને આમે આપણા ગાયટોંડે એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ, જુદા જુદા કામ, એટલે તમે બહુ જ ઓછી રીતે લાઈનોના સ્ટ્રોકથી અને આપણી સામાન્ય ફેલ પેનના બ્રશના એના સ્ટ્રોકથી કરેલું આ ચિત્ર છે. આવા જ એક ધુરંધર ચિત્રકાર આપણા રામ કિનકરબાઈ છે. તો રામ કિનકરબાઈ જ અને આશિત પાઉલ, જેનો આ પોર્ટ્રેટ છે. તો આશિત પાલ યંગ ચિત્રકાર, લગભગ એમની 20-30 વર્ષની ઉંમરમાં, અને એ વખતે 80 વર્ષની ઉંમરમાં રામ કિનકરબાઈ. પણ આશિત પાઉલ એ વખતે કલકત્તામાં ચોલોમન શિલ્પા કરીને એક સંસ્થા શરૂ કરી હતી, કે જેમાં આર્ટ ઓન ધ મૂવ, એટલે જ્યારે આવી જાતની કલાઓ લઈને બીજે શહેરોમાં, નાના શહેરોમાં, બંગાળમાં જઈને બતાવવાની આવી એક સંસ્થા જોડાઈ હતી. એ આશિત પાલે કરી હતી. એટલે એના અનુલક્ષમાં જુદા જુદા ચિત્રકારને મળવાનું થાય. તો જ્યારે એને આશિત પાઉલ રામ કિનકરબાઈને મળવા ગયા એમની 78-80 વર્ષની ઉંમરે, તો રામ કિનકરને બધી વાત કરી, સમજ્યા, બહુ સાંભળ્યું. તો આશિત પાલે વાત કરતાં બેઠા એમનો
ડ્રોઈંગ, કારણ કે આવા ચિત્રકારને મળવાનું બી કઈ રીતે થાય એમ. એટલે એને એમ થયું કે હું એમનો બેઠા બેઠા સ્કેચ કરું. એટલે આશિષ પાલે સ્કેચ કર્યો અને એને સ્કેચ સહી કરવા માટે એમને આપ્યો. તો એમને આપ્યો તો એ જ વખતે બીજું કાગળ લઈને રામ કિંકર બીજો ઓન ધ સ્પોટ 2.5 મિનિટમાં આ સ્કેચ કરીને એને ગિફ્ટ આપી દીધો. એટલે એ આજે એના માટે તો મોટી છે ને એ સ્કેચ પછી અત્યારે આશિષ પાલ બી 70ની ઉપરની ઉંમરના છે. એટલે પછી હમણાં આ ચિત્ર મને હમણાં આપ્યું અને અત્યારે મારા સંગ્રહમાં એમનું આ ચિત્ર આવ્યું છે. એ જ રીતે જેમ પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં આપણે જે ફોટોગ્રાફી પણ જોયું, એચિંગ એટલે એન્ગ્રેવિંગ પણ જોયું, એવી રીતે લિથોગ્રાફીની બી શોધ હતી. લિથોગ્રાફીમાં જુદા જુદા કલાકારો કામ કરતા હતા. પણ અહીંયા તો હોમી ભાભા, જે આમ તો વિઝનરી સાયન્ટિસ્ટ કહી શકાય, અને કર્યું. પણ બંને એક સાયન્સના અને એક કલાના બે મહારથીઓ મળ્યા અને એકબીજાને આપલે કરી. તો એ વખતે એને હુસેનને એમણે એકદમ સહજતાથી લિથો સ્ટોન ઉપર ડાયરેક્ટ જ પથ્થર પર કામ કરીને એમણે આ હુસેનનો પોર્ટ્રેટ કરીને એમણે હુસેનને પ્રિન્ટ આપી. ત્યાંની પ્રિન્ટો કરી હતી અને એમણે બીજા બી પોર્ટ્રેટ કર્યા હતા. આવા 10 પ્રિન્ટો કરી લિથોગ્રાફ કરીને એનો પોર્ટફોલિયો બી એમણે બનાવ્યો હતો હોમી ભાભાએ. પણ એકદમ કહી શકાય એવો છે. અને તમે જુઓ એમાં સરસ રીતે એમણે હુસેનની દાઢી, એમના વાળ અને એ પીરિયડમાં એટલે કે 1960ના પીરિયડમાં કરેલો એમનો આ પોર્ટ્રેટ છે. અને આ વસ્તુ છે તો એ આપણે જોઈ શકાય છે કઈ રીતે કલાકારો પોતાની કલાની પ્રકૃતિ કરે છે. એ જ રીતે આપણા જ્યોતિ ભટ્ટ જ્યારે ભણતા હતા કોલેજના છેલ્લા વર્ષમાં 55માં, એ વખતે એમના જ સહાધ્યાયી એવા બીજા પ્રોફેસર રમેશ પંડ્યા, એમનો કરેલો સ્કેચ છે. હલકો પેન્સિલથી કરીને કલર પેન્સિલથી જ એનું ટોનલ વેલ્યુ કરી છે. રિયાલિસ્ટિક, કારણ કે એ પીરિયડ જ્યારે છે 1955નો, એટલે એ પીરિયડમાં રિયાલિસ્ટિકની બી એક વાત હતી હજુ. અને જ્યોતિ ભટ્ટની ચિત્રોમાં સ્ટાઇલાઇઝેશન તો બહુ મોડું આવ્યું. એટલે આ તમે જોઈ શકો તો રિયાલિસ્ટિક શૈલીમાં કરેલો રમેશ પંડ્યાનો પોર્ટ્રેટ છે. એવી જ રીતે ગોપાલ ઘોષ, એક બોમ્બે કલા સોસાયટીના કલકત્તા કલા સોસાયટીના કલા સંઘના જાનામાના વ્યક્તિ, અને એમણે 1954માં બહુ સહજતાથી જામિની રોય અને નંદલાલ બોઝ બંનેના સ્કેચ કર્યા છે. એકદમ પેલપેનથી કર્યા અને બંને જણાએ, બંને કલાકારોએ એના ઉપર પોતાની સહી, તારીખ અને બધું લખીને બંગાળીમાં આપ્યું બી ખરું. તો આ બંને જણા તમે જોશો, જામિની રોય કેટલી પાછલી ઉંમરમાં, કેટલી ઓછી, કદાચ આખામાં કરશો 10 કે 12 લાઇનમાં કરેલો આખો સ્કેચ છે. પણ તમે જામિની રોયનો કોઈ પણ આ ઉંમરનો ફોટો જોશો તો તમે એક સેકન્ડમાં એને આઈડેન્ટિફાઈ કરી શકો. એટલી સરળ રીતે કરેલા બંને પોર્ટ્રેટો છે. અને નંદલાલ બોઝ પણ કદાચ ચશ્માની ફ્રેમે આખી નથી બતાવી, પણ છતાં પણ એ આખી જ વસ્તુ નંદલાલ બોઝનું એમનું એ સમયનું આખું કેરેક્ટર અને એ આમાં આપણે જોઈ શકાય છે. એ રીતે કેટલું બધું એબ્સ્ટ્રેક્શન વધતું જાય છે ધીમે ધીમે અને થતું જાય છે. એ જ રીતે સોમનાથ હોળ, જે સ્કલ્પચરના મહારથી અને કરતા હતા, તો એમણે એક મોટું ફ્લેટ બ્રશ લઈને કદાચ 10 સ્ટ્રોકમાં ટાગોર બનાવ્યા છે. તમે સોમનાથ હોળના ક્લેમાં કરીને બ્રોન્ઝ કરેલા ટાગોર પણ જુઓ તો એમણે માટીની પતલી પતલી પ્લેટો બનાવી છે અને એને બેન્ડ કરીને આખો ટાગોરનો પોર્ટ્રેટ ક્રિએટ કરો. અને આટલું નાનકડું બ્રોન્ઝ છે. મેં બહુ શોધ્યું પણ ક્યાંય મળી નથી રહ્યું, કારણ કે આવા એવા સંગ્રહમાં છે કે ત્યાંથી નીકળી શકવું અઘરું છે. પણ એટલું સરસ રીતે એને એ લોકોએ મૂક્યું છે. તો એ જ રીતે એમણે એટલી જ ઓછી લાઈનો, તેટલા જ ફ્લેટ બ્રશથી ટાગોરનો પોર્ટ્રેટ કર્યો છે અને એમણે એને કર્યું છે. એ રીતે રામ કિંકર બેઇજ, જ્યારે આપણા KS રાધાકૃષ્ણ સ્કલ્પ્ટર જ્યારે શાંતિનિકેતનમાં સ્ટુડન્ટ્સ હતા છેલ્લા વર્ષોમાં, લગભગ 1979ના વર્ષમાં, એમણે રામ કિંકરના ઉપરથી રહીને આખું પોર્ટ્રેટ કર્યો છે. એટલે એમની એ વખતની તમને એની ઉંમર, રામ કિંકરના લાઇફનેસ, એમની એજિંગ તમને દેખાઈ શકે એટલું સરસ રીતે બ્રોન્ઝમાં એમણે આનું સ્કલ્પટિંગ કર્યું છે. અને ખાસું લાર્જર દેન ધ લાઈફ, એટલે માથા કરતાં બી થોડું મોટું માથું કરીને એટલી સરસ રીતે એમણે એક્સપ્રેસિવ કર્યું છે. અને આ આપણા એનું આમ શું કહીએ કે રામ કિંકર પોતે કંઈક આમ થિંકિંગમાં હોય, ડીપ ઓબ્ઝર્વેશનમાં હોય ને, એવી જાતના આખા એક્સપ્રેશન એણે અંદર બતાવ્યા છે. અને પાછું હલકું સ્માઇલ તો એના મોઢા પર છે જ. એ જ રીતે પરિતોષ સેન,
લગભગ તમે પરિતોષ સેનના ચિત્રો જુઓ તો સેલ્ફ પોર્ટ્રેટ બહુ બધા હોય. દરેક વસ્તુમાં ક્યાંક બસમાં હોય તો બસમાં પોતે ચડતો એવી જાતનું ચિત્ર હોય, ક્યાંક પાર્ટીમાં બેઠા હોય તો પોતે હોય, એમના ચિત્રને ઘણી જગ્યાએ મૂકે. તો એ જેવી રીતે આપણા અંજુ દોડિયા મૂકે છે એ રીતે પરિતોષ સેન કરતા હતા. આ પરિતોષ બહુ જ ઓછી લાઈનો અને સ્પોન્ટેનિયસ બ્રશથી કરેલું આ એમનું સેલ્ફ પોર્ટ્રેટ છે. જુદી શૈલી છે, એમની પોતાની શૈલી અને પોતાની રીતે કરેલું આ આખું એમનું આ ચિત્ર છે, તે આપણે અહીંયા આગળ માણી શકીએ છીએ. આ જ રીતે આપણા બીજા ચિત્રકાર જહાંગીર સબાવાલા, મિરર ઇમેજ એમણે એનું નામ આપ્યું છે ટાઇટલનું, અને પોતે જ પોતાના મનમાં ચાલતા વિચારો અને એની પાછળ એક લેન્ડસ્કેપની વચ્ચે આખું એમણે પોતાના ફેસને ઇમેજિન કર્યો છે. અને પાછી એમની મૂછ અને મૂછની સાથે ઉડતા પક્ષીઓ અને એ બધાને આખું મિલાવીને એમણે આખું એક કમ્પોઝિશન સરસ રીતે ફ્લોટિંગ ઇમેજ હોય ને એવી જાતનું આખું કર્યું છે. અને આ સેરીગ્રાફ ટેકનિકથી કર્યું છે. એટલે જેવી રીતે આપણે લિથોગ્રાફી જોયું, જેવી રીતે આપણે એન્ગ્રેવિંગ એચિંગ જોયું, ફોટોગ્રાફી, એ રીતે સેરીગ્રાફી એટલે સ્ક્રીન પ્રિન્ટિંગમાં એમણે આખી વસ્તુને રજૂઆત કરી છે. ઇવન એમણે એમના કપાળની કરચલીઓ બી ઉપર એની સાથે મેચ કરીને એક સરસ કમ્પોઝિશન તૈયાર કર્યું છે. તો આ એક અદ્ભુત કહેવાય. અને પાછી એમની શૈલી તો એટલી બધી સ્ટ્રોંગ છે કે તમે કોઈ બી ચિત્રને ખૂણો જોશો તોય તમને ખબર પડી જાય કે આ જહાંગીર સબાવાલાનું ચિત્ર છે અને એ રીતે કર્યું છે. એ જ રીતે આપણા બીજા ચિત્રકાર વિકાસ ભટ્ટાચાર્ય, એ સામાન્ય રીતે લાઇટ એન્ડ શેડ એકદમ ડ્રામેટિકલી ચિત્રોમાં તમે એમના ચિત્રો જુઓ તો ઇવન કંઈ પણ એક લેન્ડસ્કેપ હોય કે ફિગરેટિવ હોય. ફિગરેટિવ ઘણા બધા એમના શું કહેવાય સામાજિક જીવનને લગતા એની સાથેના ચિત્રો હોય છે. તો લાઇટ ડાર્કના આખું એક્સપ્રેશન હોય અને એમાં એકદમ ભાગ ડાર્ક હોય, એમાંથી એક લાઇટ બહાર નીકળતો. તેમણે આમના ચિત્રને બી એટલે જે જ્યોતિ બસુ જે આપણા બંગાળના ચીફ મિનિસ્ટર હતા, તો એમનું પણ કેરેક્ટર યુઝ ઓફ અ લાઇટ એન્ડ શેડો, આખી વસ્તુને લાઇટ એન્ડ શેડોમાં કરી અને બીજી બાજુ તો આખી છોડી જ દીધી છે એમણે. ક્યાંય એ બાજુ કાન બતાવવાની કે આગળના ચશ્માનો ભાગ બતાવવાની કરીને છતાં પણ એકદમ સ્ટ્રોંગ પર્સનાલિટી એમની પોતાની દેખાય છે. અને પાછું જતી બહાર, કારણ કે એ તો આપણા લેબરના હતા અને એ વખતે બંગાળના જે બધું આખું લેબર એમની સાથે હતું. અને આપણે શું કહીએ અને પેલા હા, તો એ આખું એમનું છે. તો એ બહુ સરસ રીતે એમણે એની વિકાસ ભટ્ટાચાર્ય રજૂઆત કરી છે. આપણા જયરામ પટેલ, આ વાત છે 1980-85ના દાયકાની આજુબાજુમાં. એ વખતે ફોટોગ્રાફીમાં એક નવી ટેકનિક આખી શોધાઈ રહી હતી, પેઇન્ટિંગ વિથ અ લાઇટ. એટલે એક ડાર્ક રૂમમાં કલાકારને હાથમાં એક લાઇટનો સોર્સ આપવામાં આવે, એણે હવામાં લાઇટના સોર્સને ફોર્મ બનાવતા ફેરવવાનું, સામે કેમેરા ખુલ્લો હોય, અપાર્ચર ખુલ્લું હોય અને એમાં એ ઇમેજ લાઇનની જેમ અંદર રજિસ્ટર થતી જાય અને પછી છેલ્લે એક ઝબકારો મારીને શટર બંધ કરી દેવામાં આવે. તો આ એ ટેકનિક પરમાનંદ દલવાડી આપણા, એમણે જયરામ પટેલને એમના સ્ટુડિયોમાં બોલાવ્યા અને આ કામ કરવા માટેની સવલત કરી આપી. તો જયરામભાઈ અહીંયા બેસીને આખું એટલે ત્યાં ઊભા એમણે આખું એમનું બોલનું જે ફોર્મ છે એ આપણે દેખાય. તમે જુઓ તો અંધારામાં કરો એટલે આમ કર્યા પછી પૂંછડી અહીંના બદલે અહીં થઈ ગઈ છે, તો થોડી આગળ આવી છે. કે ઇવન એમણે છેલ્લે સાઇન પણ કરી છે જયરામ 87, કે જે મિરર ઇમેજમાં, કારણ કે આપણે સામેથી જોયા છે ને, એ આ ડિરેક્શનમાં કરે છે. તો એ તમે જોઈ શકો છો. અને એ બધું કર્યા પછી એ લાઇટ મૂકીને જમીન પર બેસી ગયા અને દલવાડીએ ઝબકારો ફ્લેશ માર્યો અને આ સરસ મજાનો પોર્ટ્રેટ. પણ એટલી બધી સહજતાથી એમણે જે કર્યું હશે કે ઇવન જે એમની જે હોરિઝોન્ટલ લાઇન છે બરાબર એમના નાકની બરાબર સેન્ટરમાંથી પસાર થાય છે અને એ રીતે આખી પોર્ટ્રેટનું છે. એક નવી ટેકનિકથી અને જયરામભાઈએ કરેલું આ એમનું પોતાનું સેલ્ફ પોર્ટ્રેટ છે, એ જુદી રીતે છે. પછી બહુ પાછળથી મેં એમની પાસે અને પરમાનંદ દલવાડી બંને પાસે મેં સહીઓ કરાવી લીધી, કારણ કે આ મારી પાસે સંગ્રહમાં હતું અને એ વખતે છે, તો મેં એકદમ મને રાખવું છે. આ જ રીતે ઇવન આપણા પિરાજી સાગરાએ પણ આ જ એક્સપેરિમેન્ટ પર કામ કર્યું છે, એ પણ મારા સંગ્રહમાં છે. પણ અત્યારે એમણે મોટી આમ લગભગ 6 ફૂટની હવામાં માછલી બનાવી હતી અને પછી એમ પાછુંમાં ઊભા છે એવું એક ચિત્ર છે. અહીંયા અત્યારે મેં મૂક્યું નથી, પણ પિરાજી આપણા સાગરાએ કરેલો કવિ રાજેન્દ્ર શુક્લનો સ્કેચ છે, જે એમને જ ગિફ્ટ આપ્યો હશે. એ કોઈક કારણથી ક્યાંકથી ફરતો મારા સુધી આવ્યો, એટલે આ જે એમનું જે સહજતાથી જોઈ શકાય છે. ઇવન
દિયર રાજેન્દ્રભાઈના નામ સાથે ઉલ્લેખ કરીને વિથ લવ એમણે આપેલો છે. તો અહીંયા આગળ આ પુત્ર છે. એમાં બી એમણે દાઢીના એક એક વાળ એમણે પોતાની ક્રોકવિલ પેનથી કરેલા ચિત્રો છે અને એ બધા તમે જોઈ શકો એટલી સહજતાથી એમની આંખ, એમનું ઊંડાણ, એમના વિચારના એ બધું જ રજૂઆત કરી છે અને અદ્ભુત રીતે એમણે રાજેન્દ્રભાઈને રજૂ કર્યા છે. પિરાજી સાગરા. એના પછી આપણે આવે છે ભૂપેન ખક્કર. ભૂપેન ખક્કર આમ તો એમના મિત્ર છે આ શંકરભાઈ પટેલ, જેનો સેરીગ્રાફ ટેકનિકથી કરેલો પોર્ટ્રેટ છે. એટલે બહુ જ ફ્લેટ કલરોમાં એમની શૈલીથી પર જઈને જુદી રીતે, પણ એ જ એમની સ્ટાઇલ, એમનો એવો ચટાપટાવાળો લહેંગો, ટપકાવાળું શર્ટ પહેરાવીને એમણે એમના મિત્ર શંકરભાઈને બેસાડ્યા છે. આમ તો ભૂપેન પોતે પણ ગે હતા અને એમના ગે મિત્ર જ હતા, એટલે બધી જગ્યા ઉપર બહુ નામ લખવાનું એ નથી કરતા, પણ આમાં એમણે એક નામ આપ્યું છે. પણ બેઝિકલી શંકરભાઈ ઇન ધ રેડ ફોર્ટ એક બહુ જાણીતું એમનું ચિત્ર છે ને એ રીતે શંકરભાઈ તો કેટલાય ભૂપેનના ચિત્રોમાં આજે કરોડો રૂપિયાની કિંમતોમાં વેચાઈ રહ્યા છે. એ શંકરભાઈનું આ પોર્ટ્રેટ છે. આમ શંકરભાઈની વાત કરીએ તો આમ મૂળ શંકરભાઈ આફ્રિકામાં હતા, તો પછી જ્યારે ઈદી અમીન વખત થયું ત્યારે એ છોડીને એ એમના પત્ની સાથે આવ્યા હતા, પણ એમના પત્ની અને દીકરીનું મૃત્યુ થઈ ગયું. દીકરાઓ લંડન શિફ્ટ થઈ ગયા, તો એકદમ એકલા હતા ને એમની ભૂપેન સાથેની ફરી દોસ્તી થઈ. એમાં પછી ભૂપેન સાથેના એમના હોમોસેક્સ્યુઅલ સંબંધો બંધાયા અને સમલગ્નીને કારણે. અને એમાં એ ખાસ એવું થયું કે જ્યારે શંકરભાઈ અહીંયા એકલા હતા ત્યારે એમને ગ્લુકોમાના પ્રોબ્લેમ થયા, કેટરેક્ટના થયા. તો એક પત્ની રાખે એટલો ખ્યાલ ભૂપેને એમના માટે રાખ્યો અને બે જણ વચ્ચેનો એટલો બધો સંબંધો વિકસી ગયા અને સરસ થઈ ગયા કે જીવન પર્યત શંકરભાઈ છેલ્લા દિવસ સુધી, ઇવન એટલે સુધી કે શંકરભાઈ વિલમાં પણ કંઈક ભૂપેનના માટે લખીને ગયા, એટલે હદ સુધીની એમની દોસ્તી હતી. તો એમણે કરેલો છે. અને બીજો નીચે તમે જોઈ રહ્યા છો તો એ ભૂપેને પોતાનો જ એક દિવાળીના દિવસે 1992માં કરેલો, સ્ટડી માટે કરેલો નાનકડો, બહુ જ નાનો છે, 5 ઇંચની સાઇઝનો સેલ્ફ પોર્ટ્રેટ છે. તો એ પણ મેં અહીંયા આગળ મૂક્યો છે. પણ કેટલી સહજતાથી એણે એના પોતાના એક્સપ્રેશન, પોતાના જાડા પેલા બિલોરી ઘાસના ચશ્મા બતાવીને એની રજૂઆત કરી છે. એ જ રીતે આપણા ચિત્રકાર હક્કુભાઈ શાહે કરેલું ગાંધી. એકચ્યુઅલી મેં છે ને એ વખતે દાંડી યાત્રા વખતે મેં અમદાવાદના બધા કલાકારો પાસે દાંડી યાત્રાને લગતા ચિત્રોનું કમિશન કરાવ્યા હતા. એમાંથી હક્કુભાઈએ કર્યું હતું. તો એ ગાંધીજી નાનકડો સુખાનો ગાંગડો હાથમાં પકડીને જેલમાં ગયા હતા, તો એ વાતને અનુલક્ષીને એમણે એમનો ગાંધીજીનો પોર્ટ્રેટ કર્યો છે. અને એમની જ પોતાની શૈલીમાં ગાંધીજી બહુ જ ઓછા, ખાલી ફક્ત સેપિયા કલરના બ્રશ, એ બી ડ્રાય બ્રશ, બ્રશમાં કલર બી નથી, એકદમ ડ્રાય બ્રશથી ગાંધી કર્યા છે. પાછળ નાનકડું બ્લુ બેકગ્રાઉન્ડ કર્યું છે. અને સૌથી પ્રોમિનન્ટ હોય તો એમનું તાળું જેલનું, કે જે એકદમ સ્ટ્રોંગલી એમણે બતાવવાનું, જેલની વાત હતી, એમણે રજૂ કર્યું છે. આ બંને ચિત્ર આપણા ખાસ ચિત્રકાર અને મિત્ર અમિત અંબાલાલના છે. આ જ્યારે એમણે 79-80માં મિલ વેચી દીધી ત્યારે પોતે શેઠ બની ગયા અને મિલની ખુરશી પર બેઠા હોય અને એ વખત એમના મનમાં ચાલતી અવઢવ કે ચિત્રકાર થવું કે આ સાંભળવું. અને પાછું એમની પાછળ એમના પૂર્વજોના, ફાધરનું, દાદાના 2 ચિત્ર બતાવ્યા છે કે જેનાથી એ લોકો એમને ઇન્સિસ્ટ કરે છે કે કરવા માટે, પણ એમનું મન નથી માનતું. એવી અવઢવમાં કરેલું. પાછા પોતાને મિલની ખુરશી બેઠેલા હતા, જાડાપાડા મજેના બનાવીને ટાઈ બાઈ પહેરીને બતાવ્યા છે. અને એનું નામ પણ એમણે આપ્યું હતું ધ ડાયનેસ્ટિક ચેર. અને એ રીતે એમણે આખું એમનું ચિત્ર કર્યું હતું. પોતાની જાતને રીતે રજૂઆત કરી અને આ કરેલો એમનો સેલ્ફ પોર્ટ્રેટ. અને એ જ પછી થોડા વર્ષોમાં એમણે કૃષ્ણ શ્રીનાથજીની બુક પબ્લિશ કરી. તે બુક જ્યારે પબ્લિશ કરી ત્યારે નવું કામ થતું હતું. તો એક અમદાવાદના જ એક મિલ માલિક શેઠિયા, કારણ કે એમણે તો મિલ વેચી દીધી હતી, પણ બીજા મિલ માલિક શેઠિયાઓને ઓળખતા હતા ને, એટલે કોઈક શેઠિયા પાસે બતાવવા માટે ગયા હતા. તો એમણે કહ્યું આવી ચોપડી તો કોઈ નહીં ખરીદે એમ કે બિલકુલ અમિતભાઈને નાસીપાસ કર્યા હતા. તો એ ચોપડી લઈને એ શેઠિયાની સામે ઊભા હતા એ યાદગીરીમાં. અને પાછળ એમણે નાથદ્વારાનું એમનું જે ચિત્રનું બેકગ્રાઉન્ડ હોય એ કે બધા બાઈઓ પગે લાગી રહી છે અથવા તો ભગવાન પારણા પર ઝૂલી રહ્યા છે અને પાછળ લેન્ડસ્કેપ કર્યો છે. તો આ બંને ચિત્ર એમના સેલ્ફ પોર્ટ્રેટ તરીકે બનાવેલા લગભગ 70-80ના દાયકાના છે. આજ એક આપણા એવા જાણીતા કલાકાર જતીન દાસ, અને ગોવામાં એમનું આર્ટિસ્ટ કેમ્પમાં હતા. ને એવા બીજા ચિત્રકાર અનુપમ સૂદ, જે યંગ પ્રિન્ટ મેકર છે, બહુ સહજ
સરસ રીતે પ્રિન્ટ મેકિંગનું કામ કરે છે. અને એ વખતે લગભગ 1999માં ગોવાના કેમ્પ દરમિયાન બહુ સહજતાથી એમણે, અને જતીન દાસના આવો સ્વભાવ છે કે જ્યારે કંઈ બી આવા કેમ્પમાં કે કોઈ સ્ટુડિયોમાં જાય તો ત્યાં જે પેપર પડ્યા હોય એના પર સહજ, જો મારે ઓફિસમાં પણ આવે ને તો ત્યાં બેઠા બેઠા એકાદ કંઈક નાનું મોટું ડ્રોઈંગ કરી નાખે પાછું એની પર લખી બી ખરા, તારીખો બી કરે. એટલે આ એમનું એક કરેલું પોર્ટ્રેટ છે. પણ એ જે અનુપમ સૂદ એ તારીખોમાં જુઓ છો, ઇવન ગોવામાં છે એટલે કે જે કલરફુલ કપડાં પહેરાવ્યા છે અદ્ભુત રીતે, અને બહુ જ આટલું પોર્ટ્રેટ કરવા માટે નથી માનતો કે એને કદાચ 10-15 મિનિટથી વધારે સમય લાગે. એટલા સહજતાથી, એટલા સ્પોન્ટેનિયસલી એ કામ જતીન દાસ કરતા હોય છે. તો અહીંયા જતીન દાસની પોતાની શૈલી અને અનુપમ સૂદનું કેરેક્ટર બહુ આબેહૂબ રીતે રજૂઆત કરેલું છે. આ પછી આપણા વડોદરાના ચિત્રકાર રેખા રોદવિત્યા 90ના દાયકામાં એ ન્યુયોર્કમાં હતા અને ન્યુયોર્કમાં કરેલું આ ચિત્ર છે. પણ રેખા હંમેશા ચિત્રમાં પોર્ટ્રેટ નથી કરતા પોતાનો, પણ પોતે દરેક સ્ત્રીમાં પ્રશ્નોમાં એ ઊભા હોય છે. કારણ કે ફેમિનિસ્ટ છે, સ્ત્રીઓની વાતો જુદી રીતે રજૂ કરે છે. એટલે એ જે ઇવન ફિમેલ ઓથરો છે, જેવી રીતે કમલા દાસ છે કે એલાયસ વોકર છે કે માયા એંગલ્ડુ છે, એનાથી એની વાર્તાઓથી બહુ જ પ્રભાવિત છે. અને એ બધાના રાઇટિંગ સેલિબ્રેટેડ ફિમેલ સ્પિરિટને ધ્યાનમાં રાખીને એમના ચિત્રોમાં કરે છે. એમનો પોતાનો જ પોર્ટ્રેટ છે. પણ એ રીતે એ દરેક સ્ત્રીના, જે કોઈ સ્ત્રીના પ્રશ્નો જેમાં પોતાની જાતને જોઈ એ રીતે એમણે આ એક પોર્ટ્રેટ કર્યો છે કે જેમાં એ પોતે અંદર ઊભા છે અને આખું છે. અને ખાસો મોટો, લગભગ 5 ફૂટનો કહી શકાય એવો એમણે પોતાની એ સમયની, એટલે કે 90ના દશકામાં જે શૈલીમાં કામ કરતા હતા એ શૈલીમાં કરેલો એમનો પોતાનો સેલ્ફ પોર્ટ્રેટ છે. આ બંને પોર્ટ્રેટ છે અતુલ દોડિયા અને અંજુ દોડિયા. અને બંને પોર્ટ્રેટ મારી સામે જ્યારે 1999માં હું અમને નાથ દ્વારા આ બધા કલાકારોને લઈને ગયો હતો એ વખતે અમિતભાઈ, ભૂપેન, આપણા અતુલ દોડિયા, અંજુ દોડિયા, જ્યોતિભાઈ, ગુલામ મોહમ્મદ શેખ, આ બધા ચિત્રકારો સાથે ગયા હતા. તો એ વખતે અતુલ અને અંજુ દોડિયાએ બંનેએ પોતાને થયેલા અનુભવો નાથ દ્વારાના રજૂ કર્યા છે. જે પહેલું ચિત્ર છે ડાબી બાજુનું, એ અતુલનું છે. તો ત્યાં મંદિરમાં તમે જાઓ તો એક સોના રૂપાની ઘંટી ત્યાં મૂકવામાં આવી છે કે જેની અંદર એક સમયે કાજુ, બદામ, પિસ્તા જેવી વસ્તુઓ દળવા માટે અને પ્રસાદીના માટે વપરાતું હશે. આજે એ પ્રસાદી તરીકે ત્યાં દર્શનમાં મૂકી છે. તો એ પોતે એમ વિચારે છે કે હું ગયા જન્મમાં આ ઘંટી હું ચલાવતો હતો, હું અહીંનો માણસ હતો. એટલે એણે શેડો જે છે એ આ જન્મનો અતુલ દોડિયા છે. અને જે પાછળ જે ફેંટો પહેરેલો, જે ત્યાંનો નાથદ્વારી પેલી પાઘડી પહેરેલો વ્યક્તિ છે એ અતુલ દોડિયા ગયા જન્મનો છે. અને હું એ ઘંટીમાં આ પીસતો હતો એવી આખી કલ્પના કરીને એણે આ પોતાનું સેલ્ફ નાથદ્વારાની સાથે સંકળ્યું છે. અને એ જ રીતે આ બાજુ અંજુ દોડિયા જે છે જમણી બાજુ પર, એ નાથદ્વારાના દર્શન માટે જે અમે ભીડનો સામનો કરવો પડ્યો, જે રીતે જવું પડે, આવવું પડે, તો એ જે ભીડનો અનુભવ કે આપણે આમ દાંત કચકચાવી અને માથા પર પથ્થર મૂક્યો એવી ભાવના થાય, તો એ આખી રજૂ કરવા માટે એણે ભીડ દર્શાવવા માટે અંજુએ પોતાનો સેલ્ફ પોર્ટ્રેટ એ નાથ દ્વારા કર્યો છે. આ બંને પોર્ટ્રેટ થયા તે વખતે હું ત્યાં હાજર હતો અને મારા સંગ્રહમાં છે. આવો જ એક પોર્ટ્રેટ 2010માં ખુશવંતસિંહના છેલ્લા સમયમાં આપણા વૃંદાવન સોલંકીએ એમને ત્યાં જઈને, એમના ઘરે જઈને કર્યો હતો. અને ખાસ એ ખુશવંતસિંહના દીકરાને જાણતા હતા એટલે એણે પરમિશન લીધી, એમને ત્યાં કર્યા. ખુશવંતસિંહ એ પોતાની શૈલીમાં સાંજ પડે વાઇનનો ગ્લાસ ભરીને બેઠા હોય, સાથે ચોપડીનો થપ્પો હોય અને કરતા. અને બહુ બધા એમણે ઘણા બધા ડ્રોઈંગને કર્યા છે. આ એક પોર્ટ્રેટ કર્યું છું અને એક જ સિંગલ કલરમાં ફક્ત ચારકોલથી અને પછી ફિક્સેટિવથી ફિક્સ કરેલું ચિત્ર છે. પણ કેટલી સહજતાથી, આંખો તો એકદમ ના દેખાય એના બરાબર છે, પણ છતાં બી ખુશવંતસિંહનું એ સમયનું, છેલ્લા સમયનું કેરેક્ટર બહુ સરસ રીતે એમણે ઉભરાવ્યું છે. તો એ રીતે કર્યું. એવું જ આ એક ચિત્ર છે, મનુ પારેખનો સેલ્ફ પોર્ટ્રેટ છે. એમણે એમની પોતાની શૈલીમાં કરેલું છે. 2016માં કરેલું આ ચિત્ર છે. અને જે મનુ પારેખ જુદી જુદી રીતે એમના ફ્લાવરના, એમના બનારસના લેન્ડસ્કેપમાં જે રીતે બ્રશની ટ્રીટમેન્ટો કરે છે એ જ ટ્રીટમેન્ટથી એમણે આ પોર્ટ્રેટ બી એમનું પોતાનો કર્યો છે.
એ રીતે ભૂપેન ખખ્ખરનો પોર્ટ્રેટ આફ્ટર ધ ભૂપેન ડેથ લગભગ 10 વર્ષ પછી માધવી પારેખે કર્યો છે, કે જેમાં ભૂપેનના યાદ કરીને કરે, ધ મેમરી ઓફ ભૂપેન. અને ભૂપેનનું કેન્સરથી મૃત્યુ થયું એટલે એણે ચારે બાજુ બોર્ડરમાં કેન્સરમાં બતાવીને એવી જાતના બધા જીવડાઓ બતાવીને એણે કર્યું છે. અને બાકી પાછી લેન્ડસ્કેપમાં માધવીની પોતાની શૈલીમાં પોતાના ચિત્રોમાં આવતા બધા ઓબ્જેક્ટો લઈને કર્યું છે. એવા જ એક ચિત્રકાર આપણા અંજલિ લા મેનમ, એ જે નોર્મલી કેનવાસ કે પેપર ઉપર કામ નથી કરતા, પણ મેસોનાઇટ બોર્ડ ઉપર કામ કરે છે અને રબિંગ ટેકનિકથી કરે છે. તેમણે એ જ રીતે રબિંગ ટેકનિકથી એક છોકરાનું બહુ જ હળવી શૈલીમાં કરેલું સ્કેચ છે. અને એ નાનકડો લગભગ 1.5 ફૂટનો કહી શકાય એવો એમણે કરેલું આ ચિત્ર છે અને એ કર્યું છે. અહીં આ 2 ચિત્ર છે, એ બંને ભૂપેન ખખ્ખરના ડેથ પછી, એટલે કે 2003માં જ્યારે એમનું ડેથ થયું પછી 2004માં 2 કલાકાર વીર મુનશી અને બિરેન્દ્ર પાની, આ બંનેએ એમને ટ્રિબ્યુટ આપતા શોમાં કરેલા ચિત્રો છે. બંનેમાં ભૂપેન જ છે, પણ પહેલાં ચિત્ર જે ડાબી બાજુ છે એમાં ભૂપેન એમનું બહુ જ જાણીતું ચિત્ર, અ મેન ઇટિંગ જલેબી, એ ચિત્ર પોતે દોડતા હોય એટલે આમાં ક્યાંય ભૂપેનનો ચહેરો મોઢું ક્યાંય નથી દેખાયું. પણ ભૂપેનના વાળ, એમના ચશ્મા અને જે દાદામાં ઊભા રહીને ભૂપેન કામ કરતા હતા એ બતાવીને પાછું એ ટાઇટલ એનું આપે છે, હાઉ મચ પેઇન્ટ આઈ લીવ બિહાઇન્ડ. હું પાછળ કેટલો કલર છોડીને ગયો, કારણ કે એમના ટ્રિબ્યુટ, એમના ગયા પછીના વર્ષમાં થયેલું આ ચિત્ર છે. એટલે ભૂપેનના મોટા મોટા કલરના ડબ્બાઓ છે, એ ચિત્ર પ્રિન્ટ કરી રહ્યા છે અને પાછળથી ભૂપેન બતાવ્યા છે. પણ એ રીતે ભૂપેનને બતાવીને એનો સેલ્ફ ભૂપેનનો પોર્ટ્રેટ કરીને એમણે આપેલું ટ્રિબ્યુટ છે. અને બાજુમાં જે બીજું ચિત્ર છે, બિરેન્દ્ર પાની કરીને ચિત્રકાર છે, એ ભૂપેનના કેટલા બધા હાથ છે. ભૂપેન પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને જે શેડો છે એ ભૂપેનનું એક જાણીતું ચિત્ર છે, ધ મેન વિથ એ પ્લાસ્ટિક ફ્લાવર, મેન વિથ એ પ્લાસ્ટિક બુકે. તો એ ચિત્ર રહ્યો છે શેડો. અને આ બાજુ આગળ ભૂપેન છે, તેની પાછળ એનો પાછળ પેલો બેલો બી કર્યો છે ગોલ્ડન કલરનો, કારણ કે હવે ડિવાઇન છે, હવે રહ્યા નથી જગતમાં. અને નીચે એમણે ભૂપેન રેસ્ટ ઇન પીસ અને એના 6 હાથ કરીને, એક હાથમાં પેન્સિલ, કાગળ, પેપર, પેન, મોબાઈલ આપીને એમને કઈ રીતે એમ કે અત્યારે પંચમહાભૂતમાં મળી ગયા એટલે 7 ચક્રોને એક્ટિવ કરીને એમણે એ ચિત્રને 2 ભાગમાં ડિવાઈડ કરીને આખું કર્યું છે. એટલે આ બંને ચિત્રો ભૂપેનને લક્ષીને એને ટ્રિબ્યુટ કરતા કરેલા ચિત્રકારો છે. અને આ સૌથી છેલ્લું મારું ચિત્ર છે. 2006માં મારા ચિત્રકાર મિત્ર નબીબક્ષ મંસૂરીએ કરીને આપ્યું હતું મને. એ વખતે મારું જે આ ઘર અમૃત જેની વાત કરીએ છીએ એ બની રહ્યું હતું પાછળ, એ મારો ડ્રીમ પ્રોજેક્ટ. અને જે એણે આગળ ચોપડી બનાવી છે એ મારો હિંચકો, કે જેના ઉપર મારી યાદો છે, કે જે દરેક પાનામાં દરેક ચિત્રકાર મારી સાથે હિંચકા પર બેસીને ઝૂલ્યો છે, તેની એ બતાવવાની કોશિશ હતી. કારણ કે એ મારા આગળના ઘરેથી બી આ ઘરમાં હું હિંચકો લાવ્યો છું અને હિંચકો સાથે એણે એ વખતે બનાવ્યું હતું. તો આ ચિત્ર અને હુસેન સાથેના કનેક્શનના કારણે, કે એ વખતે તો હુસેન લગભગ 1 મહિનો એવો ના હોય કે હુસેન મારા ઘરે ના આવ્યા હોય. 2006 દેટ ધ યર એ વખતે એણે કરીને આપ્યું હતું. તો એ હુસેનનો ઘોડો બી એમ કે મારા જીવનમાં મને ધન્યવાદ છે. એ રીતે કરીને એમણે આ ચિત્ર કર્યું હતું. તો નબીબક્ષ એની પોતાની શૈલી જે થોડું સરરિસ્ટિક કરે, ઘણું બધું કહેવાની વાત છે. ઇવન પાછળ દૂર, કારણ કે મારું એ ઘર થોડું ગામથી દૂર હતું, એટલે દૂર અમદાવાદનો લેન્ડસ્કેપ પાછળ બ્લ્યુમાં બતાવ્યો છે અને આ ઘર આ રીતે જુદું બની રહ્યું છે અને વચ્ચે આખો મારો ચહેરો મૂક્યો છે. તેણે આ કરીને આ ચિત્ર કર્યું હતું. એ રીતે આ એની પોતાની શૈલી અને મારું પોતાનું આખી વાતો એ સમય સુધીની એણે આ ચિત્રમાં ફ્રીઝ કરીને મને આપી હતી. એવી આ વાત છે. બસ બહુ શાંતિથી મને સાંભળ્યો અને આખી વાતોની વાત બહુ જ આનંદ. કલા અને કલાકારની દુનિયામાં આપણને અનિલભાઈ લઈ ગયા. કુમારપાળભાઈ કહે છે એમ હવે ટેસ્ટ મેચ તો કરવી જ પડશે, નહીં ચાલે. આ માહોલમાં પણ કલાના ખરા ચાહકો આજે ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મોસમને અનુકૂળ ચા કોફી લઈને આપણે છૂટા પડીએ.